ઓકે. કાલનો મારે થોડોક રિવાઇઝ કરાવો છે ડેટા. ઘણી વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય છે જે રાજ્યસભાની આપણે કાલે તમને કીધું હતું એ પ્રમાણે કે જે હાલની સીટોની સરખામણી, મહત્તમ સભ્ય સંખ્યા આપણે કાલ જોઈ ગયા હતા 250 છે. પણ આપણે વસ્તી વાત કરીએ કે રાષ્ટ્રપતિ દ્વારા જે નામાંકન થાય છે, નામાંકનથી, તો એ 12 છે. જો તમે આ 250 માંથી 12 તમે કાઢો તો 238. ખરા અર્થમાં હાલમાં જોવા જાય, હાલમાં સભ્ય સંખ્યા છે એ 245 છે. આપણે વાત કરી હતી કે 245 શું કરવાનું, બરાબર. પછી આમાંથી હવે જે ડિસ્ટ્રીબ્યુશન આપણે વાત કરીએ, કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે જે સીટ છે એ કાઢી નાખી, બરાબર. જો 250 માંથી હજી આપણે 5 કાઢવાની છે, પછી પેલા 5 કાઢી નાખી એટલે 233 વધે. ખરા અર્થમાં આટલી સીટો છે અને એમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો બરાબર હિસ્સો છે. આ બેમાં આપણે ગઈકાલે વાત કરી હતી, ટોટલ ડિટેલમાં વાત કરી હતી. ઘણી બુકમાં ડેટા છે ડાયરેક્ટ એટલો આપેલો હોય કે કેટલી સીટો ઉપર છે એ હાલમાં અવેલેબલ છે. 245 છે હાલમાં, બરાબર. 245 આપણે વાત કરી કઈ રીતે થાય છે ગઈકાલના લેક્ચરમાં. ઓકે, હવે આજે આપણે એના રિલેટેડ થોડાક ડેટાઓ જોવાના છે. અને પેલા નવેસરથી આપણે જોઈ તો ગઈકાલે આપણે અટકા હતા ક્યાં? ગઈકાલે આપણે અટકા હતા રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા. રાષ્ટ્રપતિની માફી આપવાની જે સત્તા છે, બરાબર, એના રિલેટેડ આપણે ચર્ચા કરીએ અત્યારે. એક જ મિનિટ. રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા, યસ. જે રાષ્ટ્રપતિ છે માફી આપે છે, તો રાષ્ટ્રપતિ પાસે માફી આપવાની સત્તા છે. અનુચ્છેદ નંબર 72 મુજબ છે. બંધારણના આર્ટિકલ 72 મુજબ એ માફી આપી શકે છે. અને માફી જોવા જાય તો એ 5 પ્રકાર આવે છે. જે આ તમારી સામે જે સ્ક્રીન છે એમાં બતાવેલા છે: ક્ષમા, લઘુકરણ, પરિહાર, વિરામ અને પ્રવિલંબ. એમાં પેલા તમે ક્ષમા જુઓ. ક્ષમા છે એના અંતર્ગત સજા કે દોષસિદ્ધિ જેવી બાબતમાં સંપૂર્ણપણે માફી આપી શકાય છે. રાષ્ટ્રપતિ છે, કોઈ પણ પ્રકારની સજા હોય, બરાબર, ઉદાહરણ તરીકે મૃત્યુદંડની સજા હોય તો પણ એને માફી આપી શકે છે. લઘુકરણ કોમ્યુટેશન કહેવાય છે. સજાને હળવી બનાવી દેવી. ઉદાહરણ તરીકે કોઈને આજીવન કેદની સજા હોય તો એમાં ઘટાડો કરે છે તો એને કહેવાય સજાને હળવી બનાવી દેવી. 10 વર્ષ 7 વર્ષ કરી શકે છે. પરિહાર રેમિશન, કે જેને કઈ સજાનો પ્રકાર નહીં પરંતુ સજામાં ઘટાડો. ઉદાહરણ તરીકે કોઈને 14 વર્ષની સજા થઈ હોય, કેવી? તો કે સખત કેદની. તો એ સખત કેદમાં ઘટાડો નથી થતો, પણ માત્ર સજા ઉદાહરણ તરીકે 14 વર્ષમાંથી 10 વર્ષ કરે છે. પણ સખત કેદની સખત કેદ, જેને કે પરિહાર. વિરામ, કે કોઈ પણ વિશેષ પરિસ્થિતિ સાથે સંબંધિત હોય તો એ મૂળ સજામાં ઘટાડો. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે કોઈ પણ મહિલાઓ છે, એની કોઈ પણ કન્ડિશનને ધ્યાનમાં રાખીને, બરાબર, એની સજામાં ઘટાડો કરી શકાય છે. બરાબર. પરિસ્થિતિ સાથે સંબંધ હોય, ઉદાહરણ તરીકે કોઈ બીમાર વ્યક્તિ છે, ઓપરેશન કરવાની જરૂર વગેરે વગેરે. પછી પ્રવિલંબન, રિપ્રાઇવ, જેને કે સજાના અમલીકરણમાં હાલના સમયમાં રોક લગાડવી. ઘણી વખતે કોઈ દોષિત વ્યક્તિને સજા થયેલી હોય છે, તો ઘણા એનજીઓ દ્વારા આગળ આવતા હોય છે અને એને સજામાં ઘટાડવા માટે અરજીઓ. અને જો સરકારને અથવા સુપ્રીમ કોર્ટને એવું લાગે, બરાબર, તો સરકાર દ્વારા રાષ્ટ્રપતિ પાસે જશે ને રાષ્ટ્રપતિ એની ઉપર રોક લગાવી દેશે. બરાબર. હવે આપણે જોઈ છીએ ડેટા. પાર્ડનિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ. આપણે વાત કરી જેવી રીતે પાર્ડનિંગ એટલે માફી આપવી. તો આર્ટિકલ 72 of the Indian Constitution empower the President to grant pardon to a person who have been tried and convicted of any offense. એટલે કોઈ પણ ગુનામાં સંકળાયેલા હોય છે. ઇન ઓલ કેસીસ વેર ધ, કેવા પ્રકારના કેસીસમાં સજા થયેલી હોય છે? તો પેલું પનિશમેન્ટ ઓર સેન્ટેન્સ ઇઝ ફોર એન ઓફેન્સ અગેન્સ્ટ યુનિયન લેલો. બરાબર. કેન્દ્ર સરકારના કોઈ પણ કાયદા અંતર્ગત ગુનો ગણાતો હોય એના અંતર્ગત એની સજા થયેલી હોય. બીજું તો કે પનિશમેન્ટ ઓર સેન્ટેન્સ ઇઝ બાય અ કોર્ટ માર્શલ. ઉદાહરણ તરીકે મિલિટરી કોર્ટ છે. એન્ડ એટલે ટૂંકમાં બીજું શું કહેવા માંગે છે
કે કોઈ પણ શું કહે સૈન્યની અદાલતો દ્વારા બરાબર એને કોર્ટ માર્શલ કરવામાં હતું એમાં પણ એને સજા માફી આપવાની સત્તા છે. ત્રીજું, સેન્ટેન્સીસ ઇઝ અ સેન્ટેન્સ ઓફ ડેથ, એટલે મૃત્યુદંડની સજા થઈ હોય તો એવા કેસોમાં પણ રાષ્ટ્રપતિ છે એ સજાની માફી અથવા સજામાં ઘટાડો કરી શકે. તો આ 3 કન્ડિશન અંતર્ગત બરાબર. હવે ત્યાર પછી એમાં ડિટેલ શું છે એ જોઈએ આપણે. ધ પાર્ડનિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ જ્યુડિશિયરી, એટલે આ ન્યાયતંત્રથી સ્વતંત્ર છે. એટલે ન્યાયતંત્ર આમાં સુપ્રીમ કોર્ટ કે બરાબર હાઈકોર્ટ વગેરે આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એટલે ન્યાયતંત્રથી છે આ માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિની એ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ઇટ ઇઝ એ એક્ઝિક્યુટિવ પાવર, આ કેવો છે વહીવટી પાવરમાં એની ગણતરી કરવામાં આવેલી છે. બટ ધ પ્રેસિડેન્ટ while exercising this power does not sit as a court of appeal, કોર્ટની અપીલ છે એના તરીકે જોતા નથી. ધ ઓબ્જેક્ટ ઓફ કન્ફરિંગ ધીસ પાવર ઓન ધ પ્રેસિડેન્ટ ઇઝ ટુ-ફોલ્ડ, બે પ્રકારે એમાં માહિતી આપવામાં આવી છે. જોવો જી, ટુ કીપ ધ ડોર ઓપન ફોર કરેક્ટિંગ એની જ્યુડિશિયલ એરર, એટલે પેલું શું કે એમાં શું બાબત આપી કે ન્યાયતંત્રની કોઈ પણ આમાં ખામી રહી ગઈ હોય, ખામીના લીધે એને સજા થઈ હોય તો એ રસ્તો ખુલ્લો કરી દીધો છે ઇન ધ ઓપરેશન ઓફ લો. બીજું શું કહે છે, ટુ અફોર્ડ રિલીફ ફ્રોમ સેન્ટેન્સ, કે સજા કરવામાં આવી છે એમાંથી એને રાહત થાય એવું પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. ધ પાર્ડનિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ, એટલે આપણે હમણાં જોઈ ગયા ગુજરાતીમાં એ જ આપણે ઇંગ્લિશમાં જોઈએ છીએ અત્યારે. કદાચ ઇંગ્લિશમાં કોઈ પણ રીતે થોડાક ગુજરાતીનું લેફ્ટ થતું હોય તો આમાં બધું આવી જશે. નંબર 1 પાર્ડન, જેને આપણે ક્ષમા કીધી છે. It removes both the sentence and the conviction and completely absolves the convict from the sentence, punishment and disqualification. તમામ પ્રકારના જે સજાની જોગવાઈ કરવામાં આવે છે એમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણ માફી આપી શકે છે, બરાબર, એને પાર્ડન ક્ષમા કરી શકે છે. બીજું કોમ્યુટેશન, જે આપણે હમણાં લઘુકરણ કીધું. It denotes the substitution of one form of punishment for a lighter form. For example, death sentence may be commuted to rigorous imprisonment, means કે કોઈને મૃત્યુદંડની સજા થઈ હોય તો એને rigorous imprisonment સખત કેદની સજામાં પરિવર્તિત કરી શકાય છે. which in turn may be commuted to a simple imprisonment, કે જેને આપણે સાદી કેદની સજામાં પણ રાષ્ટ્રપતિ કન્વર્ટ કરી શકે છે. ત્યાર પછીનો રેમિશન, પરિહાર. ઇટ ઇમ્પ્લાઇઝ રિડ્યુસિંગ ધ પીરિયડ ઓફ સેન્ટેન્સ, સમયમાં ઘટાડો, સજાના પ્રકારમાં ઘટાડો નહીં પણ સજામાં ઘટાડો. ત્રીજું રિસ્પાઇટ, વિરામ. ઇટ ડિનોટ્સ awarding a lesser sentence in place of one originally awarded due to some special fact. ઉદાહરણ તરીકે આપણે વાત કરી હતી ફિઝિકલ એબિલિટી ઓફ એ કન્વિક્ટ ઓર પ્રેગ્નન્સી ઓફ એ વુમન. ખાસ કરીને આપણે વાત કરી હતી મહિલાની કોઈ પણ એવી પરિસ્થિતિ હોય તો એની બાબતમાં પ્રેગ્નેન્ટ મહિલા હોય, સગર્ભા મહિલા, તો એની સજામાં પણ ઘટાડો કરી શકાય છે એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ. ડિપ્રાઇવ, it implies a stay of the execution of a sentence, especially that of the death for a temporary period, means કે કોઈ પણ એવા વિશેષ પરિસ્થિતિ અંતર્ગત કોઈ પણ એવા સમયે સજાને શું કે સ્ટોપ કરી શકાય છે, એક્ઝિક્યુટ કરતા એને અટકાવી શકાય છે ટેમ્પરરી કામ ચલાવ ધોરણે. તો આ શું થયું, પ્રેસિડેન્ટની પાર્ડનિંગ કરવાની સત્તા, પ્રેસિડેન્ટની પાર્ડનિંગ કરવાની સત્તા, મીન્સ કે માફી આપવાની સત્તા. ત્યાર પછી જોઈએ આપણે રાષ્ટ્રપતિની કટોકટીની સત્તા, એમરજન્સી પાવર, જે જોવા જાય તો ખરા અર્થમાં બંધારણના ભાગ નંબર 18માં કટોકટીની જોગવાઈ આપેલી છે, જે આપણા જર્મનીના બંધારણથી એના પરિપ્રેક્ષથી લીધેલી છે. મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ 3 પ્રકારની કટોકટી જાહેર કરી શકે છે. એ 3 પ્રકારની કટોકટી છે 352, 56 અને 60. 352 આપણે રાષ્ટ્રીય કે આંતરિક કટોકટી કહી છે. કેવા સમય લગાડી શકાય છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર વિદ્રોહ, આંતરિક અશાંતિ, આવા કોઈ પણ કારણોસર 352ની કટોકટી લગાડી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતમાં સૌપ્રથમ 25 જૂન 1975 ના રોજ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાડવામાં આવી હતી. એવા સમયે રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહેમદ. પછી 356 જેને
બંધારણીય કટોકટી કહેવાય છે, જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને દાખલ કરવા રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દાખલ કરતા હોય છે. રાજ્યપાલનો અહેવાલ મળ્યાથી આવું રાષ્ટ્રપતિ પગલા લઈ શકે છે કેન્દ્ર સરકારના સૂચન મુજબ. અને એવું જરૂર નથી કે રાજ્યપાલ અહેવાલ આપે તો જ 356 લગાડવી. બરાબર, રાષ્ટ્રપતિ અથવા કેન્દ્ર સરકારને એવું લાગે તો રાષ્ટ્રપતિ મારફતે 356 કોઈ પણ રાજ્યમાં લગાડી શકાય છે. 360 છે નાણાં કટોકટી. કોઈ પણ ભારતમાં કોઈ પણ ભાગમાં અથવા સમગ્ર ભારતમાં નાણાંની બાબતમાં ઇન્ફ્લેશન વગેરે વગેરે જેવી પરિસ્થિતિ ઊભી થાય, બરાબર, તો આ કટોકટી લગાડી શકાય. પણ હાલ સુધીમાં આ કટોકટીની જરૂર નથી પડી ભારતમાં. યસ, અનુચ્છેદ 352 મુજબ લાગેલી 3 કટોકટી ક્યારે ક્યારે લાગી હતી જોઈ લઈએ આપણે. પહેલી તો કે ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું 25 ઓક્ટોબર 1962માં, અને એ કટોકટી 10 જાન્યુઆરી 1968 સુધી હતી. એટલે 1962માં ચીન સાથે યુદ્ધ થવાથી અને ત્યાર પછી 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થવાથી નવી કટોકટીની જરૂર નહોતી, કારણ કે જે પહેલી કટોકટી ચાલુ જ હતી. અને વર્ષ 2015માં ભારત પાકિસ્તાન યુદ્ધની સુવર્ણ જયંતિ પણ આપણે મનાવી ગયા. બીજી કટોકટી ક્યારે આવી? તો ડિસેમ્બર 1971માં, માર્ચ અને 1977માં ભારત પાકિસ્તાનનું પાછું યુદ્ધ થયું 1971માં. અને યુદ્ધથી પૂર્વ પાકિસ્તાનનો વિસ્તાર સ્વતંત્ર બન્યો અને તે બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવે છે ઇન્દિરા ગાંધીના સમયમાં. બરાબર, ઓકે. ત્યાર પછી જે આંતરિક કટોકટી કહેવાય પહેલી વાર લાગેલી હતી મેં આપણે વાત કરી 25 જૂન 1975ના અંતર્ગત દેશમાં આંતરિક અશાંતિના કારણોસર ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાડવામાં આવેલી. એવા સમયે રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ હતા. અને આ કટોકટી અંતર્ગત 5મી લોકસભાનો કાર્યકાળ છે 2 વખત, એટલે કે એક વર્ષ વધારવામાં આવ્યો. અને જે બંને કટોકટી છે 1971ની અને 75ની બંને કટોકટી એક સાથે માર્ચ 1977માં હટાવવામાં આવે છે. કેના સમયમાં? કે રાષ્ટ્રપતિના સમયમાં? તો કે બીડી જતીના સમયમાં. ઓકે. ત્યાર પછી જોઈ જે આંતરિક અશાંતિના લીધે કટોકટી લગાડેલી હતી, જેના મુજબ 1977માં 6ઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એટલે કે ઇન્દિરા સરકારની હાર થાય છે. અને દેશને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન એટલે કે જનતા દળના મોરારજી દેસાઈની સરકાર અસ્તિત્વમાં આવે છે. યસ, વાત કરીએ આપણે થોડીક ડિટેલમાં કટોકટી રિલેટેડ. 352 મુજબ જે લાગે છે એ કેવા કારણ મુજબ? તો કે દેશમાં આંતરિક અશાંતિ, સશસ્ત્ર વિદ્રોહ, બાહ્ય આક્રમણ, ઉદાહરણ તરીકે પાકિસ્તાન, સિંધુ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય એવા સમય. 352 મુજબ જે કટોકટી લાગે છે, બરાબર, તો એ કટોકટી કઈ રીતે લાગશે? રાષ્ટ્રપતિ પોતાની સ્વવ્યક્તિ નહીં લગાડે, પણ મંત્રીમંડળની લેખિત સલાહ પર, બરાબર, મંત્રીમંડળની લેખિત સલાહ રાષ્ટ્રપતિ સહી કરશે એટલા માટે કટોકટી લાદવામાં આવશે. કટોકટી લાગશે એટલે એને કટોકટી લાગ્યાના 1 મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભાની વિશેષ બહુમતીથી એને પારિત કરવું પડશે આ ઠરાવ. અને ઠરાવ પારિત થઈ જાય તો 6 મહિના સુધી આ કટોકટી ચાલુ રહેશે. અને પછી આગળ કટોકટી ચાલુ રાખ્યું હોય તો પાછા 6 મહિના પૂરા થાય તો લોકસભા અને રાજ્યસભાની વિશેષ બહુમતીની જરૂર પડશે. તો આવી રીતે કટોકટી ચાલુ રાખવા માટે દર 6 મહિને, બરાબર, ઠરાવ પસાર કરાવીને અનિશ્ચિત કાળ સુધી 352ની કટોકટી લાગી શકાય છે. ખાસ યાદ રાખજો, કટોકટી લગાડ્યાના 1 મહિનાની અંદર બંને ગૃહની વિશેષ બહુમતી જરૂરી છે. અને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો પર શું પ્રભાવ પડે છે? તો કે જો અનુચ્છેદ 358 અને 359 શું કહે છે? 358 એમ કે છે, ભાગ નંબર 18નો, કે અનુચ્છેદ 19ની જે જોગવાઈ છે, જે વાણી સ્વતંત્રતાની આપેલી છે, એ આપોઆપ મોકૂફ થઈ જાય છે. જ્યારે 359 શું કહે છે? રાષ્ટ્રપતિ લખે છે કે કયા કયા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવા જોઈએ. 359માં ખાસ યાદ રાખજો બે કલમ, 358, 359. યસ. ત્યાર પછી 358 અને 359માં શું ડિફરન્સ છે એ જોઈ લ્યો. 358 એવું કહે છે
કે બાહ્ય આક્રમણ તથા યુદ્ધની પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય છે અને સશસ્ત્ર બળવાની પરિસ્થિતિમાં નહીં. જ્યારે 359 સશસ્ત્ર બળો તથા યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ કોઈ પણ પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય છે. બીજું તો કે કટોકટી લાગુ થતાની સાથે જ અનુચ્છેદ 19ની જે સ્વતંત્રતા મળેલી છે મૂળભૂત અધિકારો એ સ્થગિત કરવામાં આવે છે. 359 માં શું કહે છે તો કે કટોકટી લાગુ થતાની સાથે જ મૂળભૂત અધિકારો સ્થગિત થતા નથી, પરંતુ રાષ્ટ્રપતિ જો ઈચ્છે તો અલગથી વટહુકમ બહાર પાડીને અમુક અધિકારો ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. પણ આવી કોઈ પણ પરિસ્થિતિમાં અનુચ્છેદ 20 અને 21 તો ચાલુ જ રહેશે, એ સ્થગિત થશે નહીં. અને ત્યાર પછી કટોકટીનો અંત ના આવે ત્યાં સુધી અનુચ્છેદ 19 મુજબના સ્વતંત્ર અધિકારો સ્થગિત છે એવું જ ગણવામાં આવશે. જ્યારે 59માં રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલા અને કેટલા સમય મર્યાદા સુધી મૂળભૂત અધિકારો સ્થગિત રહેશે અને આ સમય મર્યાદા કટોકટીના અંત સુધી અથવા અલ્પ સમય માટેની જાહેર કરવામાં આવશે. 358 સંપૂર્ણ દેશમાં લાગુ થાય છે, જ્યારે 359 સંપૂર્ણ દેશ અથવા દેશના કોઈ પણ ભાગ પૂરતું મર્યાદિત હોય છે. નોંધ જોઈ લ્યો, આ બંનેમાં એક સમાનતા છે. શું તો કે કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કટોકટીને લગતા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયોને ન્યાયાલયમાં પડકારી શકાતા નથી, ખાસ યાદ રાખજો. પરંતુ કટોકટીથી સંબંધિત ન હોય તેવા નિર્ણયો કે કાયદાઓ ન્યાયાલયમાં પડકારી શકાય છે. જે આપણે વાત કરી હતી કટોકટીની કે 1962માં ચીન દ્વારા સૌપ્રથમ આક્રમણ કર્યું હતું અને ચીને કયા ભાગ ઉપર આક્રમણ કર્યું કે હાલનો જે અરુણાચલ પ્રદેશ છે એવા સમયે નેફા કહેવાતું, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી. એનો સમયગાળો 25 ડિસેમ્બર 1962 થી 10 જાન્યુઆરી 1968 સુધી છે. બરાબર. અને આપણે વાત કરી પ્રમાણે 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું એટલે નવી કટોકટીની જરૂર પડી નહીં. બીજું પાકિસ્તાન સાથે યુદ્ધ થયું 1971માં આપણે વાત કરી કે બાંગ્લાદેશ નો પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવે છે. અને 1975માં 25 જૂન 1975 ના રોજ ઇન્દિરા ગાંધી સરકારે લાદેલી કટોકટી અને માર્ચ 1970 બંને સમાપ્ત કરવામાં આવે છે. જેના મુજબ એક સુધારો આપણે વાત કરીએ છીએ 44માં બંધારણીય સુધારા 1978 કે જેના મુજબ આમાં શું પરિવર્તન આવ્યા કટોકટીની બાબત તો કે જો કટોકટીના કારણોમાં આંતરિક અશાંતિના શબ્દને હવે સશસ્ત્ર વિદ્રોહ એવું કહેવામાં આવે છે. આંતરિક અશાંતિ નહીં પણ સશસ્ત્ર વિદ્રોહ. અને તે બે કટોકટીની જાહેરાત મંત્રીમંડળ એટલે પ્રધાનમંત્રી અને કેબિનેટના મંત્રીઓની લેખિત સૂચના પર જ કરવામાં આવશે, ફક્ત પ્રધાનમંત્રીના પરામર્શ પર નહીં. એટલે પ્રધાનમંત્રી પ્લસ કેબિનેટ. અને કટોકટી જાહેરાતને 1 મહિનાની અંદર બંને સદનમાં વિશેષ બહુમતીથી પારિત કરવામાં આવશે. જો કે આનાથી પહેલા અને 2 મહિનાની અંદર સાધારણ બહુમત દ્વારા પસાર કરી શકાતું હતું. બરાબર. હવે શું કરી દીધું 1 મહિનો યાદ રાખજો તમે 352 અને એકવાર પસાર થયા સુધી 6 મહિના માટે પ્રવર્તમાન રહેશે અને દર 6 મહિને વિશેષ બહુમતી મેળવીને અનિશ્ચિત કાળ સુધી એને લાગુ કરી શકાય. અને આ કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21ની જે સ્વતંત્રતાઓ મળેલી છે, જે મૂળભૂત અધિકારો મળ્યા છે, સ્વતંત્રતાઓને પણ મૂળભૂત અધિકારો બરાબર તો એ સ્થગિત કરી શકાશે નહીં. અને લોકસભાના 1/10 સભ્યોના સહી લેખિત સૂચના પર આપાતકાલીન જાહેરાત પાછી ખેંચવાની રેઝોલ્યુશન પત્રને ધ્યાનમાં રાખીને સંસદનો વિશેષ સત્ર 14 દિવસની અંદર બોલાવી શકાય છે. આ 44માં સુધારો હતો. બીજી કટોકટી અનુચ્છેદ 356 જેને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અથવા બંધારણીય તંત્ર નિષ્ફળ જાય એવા સમય લાગતી કટોકટી. તો કે મંત્રીમંડળ લેખિત સલાહ આપશે તો 2 મહિનામાં બરાબર લોકસભા અને રાજ્યસભા એટલે સંસદમાં ઠરાવ સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવશે. જો વિશેષ બહુમતી નથી પણ સામાન્ય બહુમતી તો ચાલશે 6 મહિના સુધી. અને દર 6 મહિને ખાસ કરીને લોકસભા અને રાજ્યસભાની સામાન્ય એટલે 1/2 બહુમતી 50% સભ્યોની બહુમતી એટલે સામાન્ય બહુમતીથી બીજા 6 મહિના માટે અને એવી રીતે મેક્સિમમ છે મહત્તમ 3 વર્ષ સુધી લાગુ કરી શકાય છે. બરાબર ખાસ યાદ રાખજો 3 મહિના સુધી.
3 વર્ષ સુધી કટોકટી જાહેર કર્યા પછી 2 માસમાં સંસદમાં સામાન્ય બહુમતી મેળવવાની હોય છે. એવી રીતે મેક્સિમમ કરીને 3 વર્ષ સુધી લાગુ પાડી શકાય છે. 356 રાષ્ટ્રપતિ શાસન 1 વર્ષથી વધારે સમય માટેની શરતો આપેલી છે, જે 44માં સુધારામાં દર્શાવી હતી. કઈ? તો કે રાષ્ટ્રીય કટોકટીનો પ્રયોગ થયેલ હોય પણ ચૂંટણી પંચના અનુસાર રાજ્યમાં ચૂંટણી કરી શકાય તેવી અનુકૂળ પરિસ્થિતિ ન હોય તો પણ બરાબર સામાન્ય બહુમતી એટલે અડધા સભ્યોની બહુમતીથી 6 મહિના એટલે મેક્સિમમ 3 વર્ષ સુધી લાગુ પાડી શકાય છે. અને જો 3 વર્ષ કરતા વધારે સમય માટે લાગુ પાડ્યું હોય તો સંવિધાનમાં છે એ સુધારો કરવો અનિવાર્ય બની જાય છે. ઉદાહરણ તરીકે હું તમને બતાવું. થઈ ગઈ થોડું ઘણું ના તો જોવે છે બધું કે તમારા નીચે રેડી છે ક્લાસ નારે ના મારી કોકડા લેવાય એ રાતે લઈ જાવ માથું કે લઈ જાવ કોઈ એક ન કરે પીરા એક જ મિનિટ તમને બતાવું છું કે આ કોન્સ્ટિટ્યુશન મારે તમને જે એ અમેન્ડમેન્ટ બતાવે છે જેના અંતર્ગત આમાં 3 વર્ષથી વધારે સુધારો કરવો હોય વધારો કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો પડે. એટલે એ હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું અત્યારે. થોડીક વેઇટ કરો, હું પેલા એ સુધારો ગોતી લઉં. ઓકે, આપણે વાત કરી હતી સુધારા બાબતે, બરાબર? એના રિલેટેડ થોડીક આગળ વધી ગઈ કે સુધારામાં કઈ રીતે ઓકે, હવે યાર જો 63મો સુધારો 63rd એમેન્ડમેન્ટ 1989 જો એમાં શું કીધેલું છે? Okay, repeal the changes introduced by the 59th Amendment Act 1988 in Punjab relation to Punjab. In other words, the Punjab was brought at par with the other state in respect of emergency. એટલે એમરજન્સીની બાબતમાં બરાબર જે વધારવાની આપણે વાત કરી હતી એમાં પંજાબની બાબતમાં જો એમરજન્સી વધવાની તો પ્રોવિઝન કરવામાં આવ્યું. એવી રીતે 64માં બંધારણ સુધારો થયો 1990માં. એમાં શું કીધું? Facilitated the extension of the president rule in Punjab up to a total period of 3 years and 6 months. બરાબર, 3 year and 6 3.5 વર્ષ વધારવામાં આવે છે. ત્યાર પછી હજી જો વાત કરી 356ના સુધારાની બાબતમાં તો 67મો સુધારો 1990 એમાં શું કહે છે? It facilitated the extension of the president rule in Punjab up to a total period of 4 years. જો 3 વર્ષ કરતા વધારે હોય 3.5 વર્ષ થયો, આ 4 વર્ષ થયો 67માં એમેન્ડમેન્ટથી. અને જો હજી આના કરતા પણ વધારવું હોય, જો કે વધારેલો છે, અને E69 69મો સુધારો 1991 એ શું કહે છે?
It facilitated the extension of the precedent rule in Punjab up to a total period of 5 years. 5 વર્ષ જો 5 વર્ષ સુધી. હવે વિચાર કરો, સરકારે પોતાને શું કહેવાય, પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવા માટે 3 વર્ષથી પ્રોવિઝન વધી જતું હતું. એટલા માટે શું કર્યું ને, એક તો 64માં સુધારો કર્યો 3.5 વર્ષ, ત્યાર પછી જોઈ તો 67મો સુધારો 4 વર્ષ માટે વધાર્યું અને 5 વર્ષ માટે વધાર્યું, તો કે 69માં સુધારા મુજબ. બરાબર, તો આ સુધારા એ તમે યાદ રાખજો. માની લો કે પંજાબના રિલેટેડ 356ની કલમમાં પૂછી લઈએ તો એકવાર જોવામાં વાંધો આવે નહીં, તો ખાસ યાદ રાખજો. હજી એકવાર જોઈ લેજે 64 જોવો. પેલા 64 એમેન્ડમેન્ટ શું કીધે, વાંચો જી. સેવન્થ વાંચો, 67 અને 69 બે વાંચી લ્યો એટલે ખ્યાલ આવે, તમને આઈડિયા આવે. ઓકે, ચાલો થોડાક આગળ વધી પાછા. આપણે વાત કરી હતી સંઘ સરકારમાં રાષ્ટ્રપતિ અને કારોબારીની, એક્ઝિક્યુટિવ પાવર. તો કે અનુચ્છેદ 52 કહે છે ભારતના રાષ્ટ્રપતિ છે. અનુચ્છેદ 53 સંઘની કારોબારી સત્તા છે. 54માં રાષ્ટ્રપતિ ચૂંટણી જે આપણે જોઈ ગયા. 55માં ચૂંટણીની પદ્ધતિ છે કે એકલ મત સંક્રમણિક પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવે છે. 56 છે એના હોદ્દાની મુદત 5 વર્ષ છે. 57માં ફરી ચૂંટાવાની લાયકાત આપેલી છે કે ગમે એટલી વખત ચૂંટાઈ શકે છે, પાત્રતા ધરાવતા હોવા જોઈએ. 58માં લાયકાતો આપણે જોઈએ શું હોય છે, 35 વર્ષની ઉંમરના વગેરે વગેરે. અને 59માં એની શરતો આપેલી છે. 60માં આપણે શપથ પ્રતિજ્ઞા વાત કરી. 61માં મહાભિયોગની આપણે કાલે ચર્ચા કરી હતી. બરાબર. 63 મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે, બીજા નંબરનું પદ કહેવાય છે ભારત સરકારમાં. 64માં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરશે. જોવા જાય તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકેના બથાઓ અને સવલતો મળે છે. અને 65માં રાષ્ટ્રપતિનો જે હોદ્દો પ્રસંગોપાત ખાલી રહે તો એવા કોઈ પણ સમયે બરાબર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય બજાવશે, કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે રહેશે. પછી એની ઉપરાષ્ટ્રપતિની બધી જોગવાઈ આપેલી છે. 72 મુજબ આપણે માફીની સત્તા જોઈ ગયા. મંત્રી પરિષદ છે કઈ રીતે રહેશે, તો કે અનુચ્છેદ 74 મુજબ રાષ્ટ્રપતિને મદદ કરવાની સલાહ આપવા માટે મંત્રી પરિષદની જોગવાઈ કરવામાં આવેલી છે. તે વડાપ્રધાન અને મંત્રીમંડળનો નિર્દેશ કરે છે. 75માં મંત્રી વગેરેની બધી ખાસ જોગવાઈઓ આપેલી છે કે જે વડાપ્રધાનના કહેવા અનુસાર રાષ્ટ્રપતિ એમની નિમણૂક આપતા હોય છે અને શપથ ગ્રહણ કરાવતા હોય છે કેબિનેટ મંત્રીઓને. ત્યાર પછી ભારતના એટર્ની જનરલ, આ પણ મહત્વનું છે આપણા માટે. એટર્ની જનરલ હવે એટર્ની જનરલ છે ભારત સરકારમાં સર્વોચ્ચ કાયદાકીય અધિકારી તરીકે ઉભરી આવેલા છે, જેની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી હોય છે. અને આ બંધારણીય પદ છે જે બંધારણના અનુચ્છેદ આર્ટિકલ 76 મુજબ બંધારણીય પદ ધરાવે છે. The Constitution has provided for the office of the Attorney General of India. He is the highest law officer. એટલે ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. એપોઇન્ટમેન્ટ અને ટર્મ એની શું છે, કઈ રીતે એની નિમણૂક થાય છે અને એનો કાર્યકાળ શું છે જોઈ. ઓકે, એટર્ની જનરલ ઇઝ અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક થશે. He must be a person who is qualified to the appointment, a judge of the Supreme Court. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે
નિમણૂક પામનાર લાયક હોય તેવા કોઈ પણ વ્યક્તિને નિમણૂક આપી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો in other words he must be a citizen of the India and he must have been a judge of the some high court for 5 years. એટલે કોઈ પણ હાઈકોર્ટમાં વડી અદાલતમાં 5 વર્ષ તરીકેનો જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ અને આ ના હોય તો or an advocate of some high court for 10 years અથવા તો હાઈકોર્ટમાં 10 વર્ષની વકીલાતનો અનુભવ હોવો જોઈએ or an eminent jurist અથવા રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ પ્રખ્યાત કાયદાનિષ્ઠ હોવા જોઈએ, કાયદા શાસ્ત્રી હોવા જોઈએ in the opinion of the પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ. તો આ એની શું થઈ લાયકાત થઈ ચૂંટાવા માટે. ત્યાર પછી બીજી આપણે ચર્ચા કરી ધ ટર્મ ઓફ ઓફિસ ઓફ ધ એકાઉન્ટ જનરલ. એકાઉન્ટ નહીં પણ એટર્ની જનરલ યાદ રાખજો. ઇઝ નોટ એ ફિક્સ, કાંઈ નક્કી નથી, આપણા બંધારણમાં કાંઈ એનું ટેનર નક્કી કરવામાં નથી આવ્યો. પરંતુ Constitution does not contain the procedure and ground of his removal. એટલે ભારતના બંધારણમાં એની કાંઈ નિમણૂકની પ્રક્રિયા અને એને કઈ રીતે દૂર કરવા એ કાંઈ દર્શાવવા નથી આવ્યું. પરંતુ he hold office during the pleasure of the president. એટલે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એ હોદ્દો ભોગવે છે. એટર્ની જનરલ, મહાન્યાયવાદી ગુજરાતીમાં કેવું હોય તો. This means that he may be removed by the president at any time. એટલે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ સમયે એમને રિમૂવ અથવા ટર્મિનેટ કરી શકાય છે. હજી જોવું હોય તો he may also quit his office by submitting his resignation to the president. અને એને જો રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને જ આપીને પોતાની ઓફિસ હોદ્દો છોડી શકે છે. ત્યાર પછી conventionally he resign when the government resign or replace. એટલે પરંપરામાં એવું કહે છે કે જ્યારે પણ સરકાર બદલાય એટલે એ પોતે રાજીનામું આપી દેતા હોય છે અને એની બદલે બીજી નવી સરકાર છે બીજા કોઈની અપોઇન્ટમેન્ટ નિમણૂક કરી દેતી હોય છે. as he is appointed on its advice. ત્યાર પછી the remuneration of the attorney general is not fixed by the constitution. એટલે ભારતના બંધારણમાં પણ એને કેટલું પગાર ભથ્થા આપવા એ કઈ નક્કી નથી. he receives such remuneration as the president may determine. રાષ્ટ્રપતિ દ્વારા જે નક્કી કરવામાં આવશે એ એનું મહેનતાણું આપવામાં આવશે. હવે એની એટર્ની જનરલની ફરજો અને એના કાર્યો શું છે? ડ્યુટીઝ એન્ડ ફંક્શન. duties and function of the attorney general as the chief law officer. એટલે ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી હોવાથી ઓફ ધી ગવર્મેન્ટ મીન્સ કે ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી હોવાથી એની નીચે મુજબની ફરજો છે. The duties of the attorney general include the following. કેવી તો કે જોજી પેલા નંબર 1 to give advice to the government of India upon such legal matter which are referred to him by president. એટલે પ્રેસિડેન્ટ દ્વારા જે ભારત સરકારના અમુક કાયદાકી બાબતોમાં બરાબર ભારત સરકારને સલાહ આપે છે. બીજું to perform such other duty of a legal character that are assigned to him by the president. એટલે કોઈ પણ પ્રકારના કાયદાની બાબતમાં પ્રશ્નો ઉભો થાય તો રાષ્ટ્રપતિ દ્વારા એને કામ સોંપવામાં આવે છે. ત્રીજું to discharge the function conferred on him by the constitution or any other law. એટલે ભારતના બંધારણ અથવા બીજા કોઈ પણ કાયદામાં એવો પ્રશ્ન ઉભો થાય છે બરાબર કે એની કાર્યને લગતો કે જેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તો એવા કોઈ પણ બાબતે પણ એને સલાહ આપે છે. ત્રીજું હવે ત્યાર પછી the president has assigned the following duty to the attorney general. રાષ્ટ્રપતિ દ્વારા નીચે મુજબની મહાન્યાયવાદીને ફરજો સોંપવામાં આવેલી છે. કઈ અથવા કર્તવ્યો આપેલા છે? જોજી પહેલું to appear on behalf of the government of India in all cases in the Supreme Court in which the government of India is concerned. એટલે કોઈ પણ એવા કેસ છે કે જે ભારત સરકારને અસર કરે છે કે ભારત સરકાર વિરુદ્ધમાં છે અથવા ભારત સરકારના કેસ છે તો ભારત સરકાર વતી એ સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરશે. બીજું to represent the government of India in any reference made by the president to Supreme Court under the Article 143.
એટલે માની લ્યો કે આ વસ્તુ શું કહેવા માંગે છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવતી કોઈ પણ સલાહ છે, સૂચન છે, બરાબર, અથવા રાષ્ટ્રપતિ કોઈ પણ સલાહ સૂચન મેળવવા માંગતા હોય સુપ્રીમ કોર્ટ પાસેથી, તો એવા કોઈ પણ સમયે રાષ્ટ્રપતિનું પ્રતિનિધિત્વ કરશે એક એટર્ની જનરલ. ક્યાં? તો કે સુપ્રીમ કોર્ટમાં. આ વસ્તુ તમને જણાવી દઉં કે આમાં પરિસ્થિતિ કેવી બને છે. અંડર ધ આર્ટિકલ 143 એટલે કલમ નંબર અથવા અનુચ્છેદ 143 મુજબ વસ્તુ એ રીતે બને છે, કોઈ પણ ભારતના એવા કેસ છે કે વિવાદિત કેસ બનતા હોય છે. ઉદાહરણ તરીકે માની લો કે આ ખરડો જ આપણે આ ખરડો કયો તો કે કૃષિ ખરડા. તો રાષ્ટ્રપતિને એવું લાગે કે હવે આપણે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે આમાં વધારે શું હવે કરી શકાય. તો એવા કોઈ પણ સમયે એટર્ની જનરલ છે એ રાષ્ટ્રપતિનું પ્રતિનિધિત્વ કરશે સુપ્રીમ કોર્ટમાં. પણ એક કન્ડિશન એવી પણ બને છે, રાષ્ટ્રપતિને જે સલાહ આપે છે સુપ્રીમ કોર્ટ, તો રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા નથી. અને એવી જ રીતે જ્યારે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એટર્ની જનરલ જે સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરશે, એવા કોઈ પણ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા એક બેન્ચનું ગઠન કરવામાં આવશે અને એ બેન્ચ નિર્ણય કરશે. જે બહુમતથી નિર્ણય થશે તો રાષ્ટ્રપતિને સલાહ આપશે અને બહુમતીમાં એવું કહેવામાં આવશે કે રાષ્ટ્રપતિને આપણે સલાહ નથી આપવી, તો એ સલાહ નહીં આપે. એટલે બે રીતે જોવા જઈએ તો રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા નથી અને સુપ્રીમ કોર્ટ પર ઇનડાયરેક્ટલી રાષ્ટ્રપતિને સલાહ આપવા બંધાયેલી નથી. એટલે આ યાદ રાખજો, અંડર ધ આર્ટિકલ 143. ત્રીજી મેટર શું છે તો કે ટુ અપિયર when required by the government of India in any high court in any case in which the government of India concerned. એટલે ભારત સરકારમાં રાજ્યમાં આવેલી કોઈ પણ હાઈકોર્ટનો કેસ અથવા ઉદાહરણ તરીકે એમ કહું કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ પણ વિવાદ ચાલતો હોય, બરાબર, તો કેન્દ્ર સરકાર વતી જે તે હાઈકોર્ટમાં એટર્ની જનરલ એ ભારત સરકાર વતી પ્રતિનિધિત્વ કરશે. આ ત્રણ મહત્વના જે ડ્યુટી પ્રેસિડેન્ટ દ્વારા આને સોંપવામાં આવે છે. ઓકે, ત્યાર પછી રાઇટ્સ એન્ડ લિમિટેશન. એટર્ની જનરલના હક અને એની મર્યાદા શું છે એ જોઈ લઈએ આપણે. એટર્ની જનરલના હક અને એની મર્યાદા. ઇન ધ પરફોર્મન્સ ઓફ હિઝ ઓફિશિયલ ડ્યુટી, the Attorney General has the right of audience in all courts in the territory of India. આનો મતલબ શું થાય તો કે એટર્ની જનરલે ભારત સરકારની કોઈ પણ અદાલતમાં, બરાબર, ભારત સરકારની કોઈ પણ અદાલતમાં બેસવાનો અધિકાર છે. ઓડિયન્સ ઇન ઓલ. બીજું એન્ડ પછી ફર્ધર he has the right to speak and take part in the proceeding of the both house of parliament or their joint sitting and any committee of the parliament of which he may be named a member. ઉભા રહી, પહેલા આટલું સમજાવી દઉં ગુજરાતીમાં શું કહેવા માંગે. સંસદના કોઈ પણ ગૃહમાં તેઓ બેસી શકે છે, પોતાનું વક્તવ્ય આપી શકે છે. અને બીજી વસ્તુ કે બેનો માની લો કે સંસદનું લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત બેઠક બોલાવેલી હોય તો એમાં પણ એઝ એ મેમ્બર તરીકે એ બેસી શકશે. પણ એક વસ્તુ નહીં કરી શકે, શું? કારણ કે જે તે ગૃહના સભ્ય ન હોવાથી, બટ વિધાઉટ અ રાઇટ ટુ વોટ, માત્ર બેસી શકશે, ચર્ચા કરી શકશે, પણ મત આપી નહીં શકે. મત માત્ર એવા લોકો જ આપી શકે કે જે માત્ર ચૂંટાયેલા વ્યક્તિઓ હોય છે. he enjoys all the privileges and immunities that are available to the member of parliament. એ કેવા કેવા હકો ભોગવશે, કેવા કેવા લાભો ભોગવશે તો કે જે સંસદ સભ્યોને જે લાભ મળે છે એવા તમામ લાભો છે એટર્ની જનરલ ભોગવશે. હજી વધારે, the following limitations are placed on the attorney general in order to avoid any complication and conflict of duty. નીચે મુજબની કંઈક મર્યાદા છે, બરાબર, કે જેને અવગણી ન શકાય. જોવો કઈ કઈ. નંબર 1, he should not advise or hold a brief against the government of India. તે ભારત સરકાર વિરુદ્ધની, જે ભારત સરકાર વિરુદ્ધમાં કોઈ પણ ટીકા ટિપ્પણી હોય તો એના રિલેટેડ સલાહ નહીં આપી શકે. બીજું, he should not advise or hold a brief in case in which he called upon to advise or appeal of the government. ભારત સરકારની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની અપીલ કરવાની હોય તો એની બાબતમાં પણ એ સલાહ નહીં આપે. ત્રીજું, he should not defend accused person in a criminal prosecution without the permission of the government. એક આના રિલેટેડ ચર્ચા કરી થોડી.
માની લ્યો કે આ એક પ્રકારના વકીલ જ છે અને માની લ્યો આને વકીલાત કરવી હોય તો વકીલાત કરી શકે છે, પણ રાષ્ટ્રપતિની પૂર્વ પરવાનગી લઈને. પણ એવી બાબતમાં પણ ઈ વકીલાત નહીં કરી શકે. કેવી? કે કોઈ પણ વ્યક્તિ છે એ ગુનેગાર છે અને એને છોડાવવાની બાબતમાં એ છે એ પગલા લઈ શકશે નહીં એની પરમિશન વગર. તો કે ભારત સરકાર અને ખાસ કરી જોવા જાય તો રાષ્ટ્રપતિની પરવાનગી વગર. ચોથો પોઈન્ટ શું કે છે? He should not accept appointment as a director in any company or corporation without the permission of government of India. તે કોઈ પણ પ્રકારની કંપની અથવા કોઈ પણ મંડળ છે, બરાબર, એમાં ભારત સરકારની પરવાનગી વગર ડિરેક્ટરનો હોદ્દો ભોગવી શકશે નહીં. પાંચમો મુદ્દો શું કહે છે? He should not advise any ministry or department of government of India or any statutory organization or any public sector undertaking unless the proposal or a reference in this regard is received through the Ministry of Legal and Justice and Department of Legal Affairs. હવે આ સમજો આ શું કહેવા માંગે છે. હવે પ્રશ્ન અહીંથી પૂછાશે. તો કે પહેલી વસ્તુ એ કે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા, કાયદા અને ન્યાય મંત્રાલય, અને બીજો તો કે કાયદાકીય બાબતનો વિભાગ, આ મંત્રાલય દ્વારા જ્યાં સુધી એમને કહેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ એ પ્રકારની એવી સંસ્થાઓ ભારત સરકારને પણ સલાહ નહીં આપે, કોઈ પણ એવી વૈધાનિક સંસ્થાઓ છે એની સલાહ નહીં આપે, કોઈ પણ પ્રકારના જાહેર સાહસો છે એની કાયદાકીય સલાહ નહીં આપે, ત્યાં સુધી કાયદા મંત્રાલય, કાયદા અને ન્યાય મંત્રાલય અને કાયદાકીય વિભાગ દ્વારા એને કોઈ પણ પ્રકારનું એક રિગાર્ડ નહીં આપવામાં આવે, બરાબર, જ્યાં સુધી એને કહેવામાં નહીં આવે ત્યાં સુધી. However, તેમ છતાં the Attorney General is not a full-time counsel for the government. એટલે પૂર્ણ રીતે ભારત સરકારના, બરાબર, એ કન્સર્ન નથી. It does not fall in the category of government servant. તે ભારત સરકારના સરકારી કર્મચારી તરીકે પણ કેટેગરીમાં નથી આવતા. Further, he is not debarred from the private legal practice. એટલા માટે એને પોતાની જે કાયદાકીય પ્રક્રિયા શું કહેવાય પ્રેક્ટિસ, વકીલાતની પ્રેક્ટિસ કરે છે એમાંથી એને રોકી શકાશે નથી, પણ એને પરવાનગી લેવી ફરજિયાત છે. તો આ આપણે શેની વાત કરી? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 76 મુજબ. હવે માની લો કે અનુચ્છેદ 76 મુજબ એટર્ની જનરલ માત્ર ભારત સરકારમાં એક જ હોય છે. હવે એનું કાર્યભાર ઓછો કરવા માટે એક બીજું પદ છે પણ બંધારણમાં આપેલું નથી, બરાબર, પણ આને એટર્ની જનરલને મદદ કરવા માટે એક બીજું પદ છે. કયું છે? સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. In addition to the Attorney General, there are other law officers. આના સિવાયના બીજા કાયદાકીય અધિકારી હોય છે ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના. They are the Solicitor General of India and Additional Solicitor General. ભારતના મહાધિવક્તા અને અધિક મહાધિવક્તા, બરાબર. They assist the Attorney General. તે કોની મદદ કરશે? Attorney General in the fulfillment of his official responsibility. જે એને જવાબદારી સોંપવામાં આવે એ બજાવતા હોય છે. It should not be noted here that only the office of the Accountant General is created by the Constitution. એટલે તમારે એક યાદ રાખવાનું રહેશે કે જે એટર્ની જનરલની ઓફિસ જે સ્થાપના કરવામાં આવી છે એ બંધારણને આધીન જ કરવામાં આવી છે. In other words, Article 76 does not mention about the Solicitor General and Additional Solicitor. એટલે એ વસ્તુ યાદ રાખજો કે બંધારણમાં સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલનો કાંઈ હોદ્દો આપેલો નથી. આ માત્ર એક પ્રકારની સહાયક પોસ્ટ છે એટર્ની જનરલને મદદ કરવા માટે. The Attorney General is not a member of the Central Cabinet. કેબિનેટના કાંઈ સભ્ય નથી, યાદ રાખજો. There is a separate law minister in the Central Cabinet to look after a legal matter at the government level. એટલે કેન્દ્ર સરકારમાં પણ એક કેબિનેટમાં એવું ખાતું આપવામાં આવેલું છે કાયદા મંત્રાલય, બરાબર, એના અંતર્ગત જ ભારત સરકારને બધી કાયદાકીય સલાહ આપવામાં આવતી હોય છે અને આ મંત્રાલય દ્વારા જ એટર્ની જનરલને કહેવામાં આવતું હોય છે.
હવે એટર્ની જનરલ સાથે સંકળાયેલી મહત્વની આર્ટિકલ અનુચ્છેદ તો 76 છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા કહે છે. ત્યાર પછી બીજું 88 નંબર શું કહે છે? રાઇટ્સ ઓફ એટર્ની જનરલ એઝ રિસ્પેક્ટ ટુ ધ હાઉસ ઓફ પાર્લામેન્ટ એન્ડ ઇટ્સ કમિટી. એટલે એટર્ની જનરલના અધિકારો કેના બાબતમાં? તો કે સંસદના જે કમિટી છે, કમિટીઓ બને છે એના બાબતમાં. એટલે એ કમિટીમાં પણ એને બોલવાનો અધિકાર છે, ચર્ચા કરવાનો અધિકાર, પણ મત ના આપી શકે. 105 શું કે છે? પાવર, પ્રિવિલેજ એન્ડ ઇમ્યુનિટી ઓફ એટર્ની જનરલ. 105 છે ખરા અર્થમાં સંસદ સભ્યનો વિશેષાધિકાર છે, પણ સંસદ સભ્યના વિશેષાધિકારની સાથે સાથે એ કેનો પણ વિશેષ અધિકાર આવી જશે? સત્તા, પ્રિવિલેજ એન્ડ ઇમ્યુનિટી ઓફ ધી એટર્ની જનરલ. એટલે ખાસ કરીને ત્રણ અનુચ્છેદ યાદ રાખજો. ત્રણ અનુચ્છેદ, આર્ટિકલ નંબર 76, 88 અને 105. આ ડિટેલ વાંચો જી. ચાલો જી. આમાં કઈ તકલીફ છે બહેનો કોઈને? ના સમજાય તો પૂછી લેજો મને. ઓકે, તો આગળ વધી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ થાય છે, બરાબર? એના રિલેટેડ થોડુંક ચર્ચા કરેલી અત્યારે. સંસદના બંને ગૃહોની મંજૂરી મળેથી 6 મહિના સુધી અમલમાં રહેશે. 3 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકાય, પરંતુ દર 6 મહિને સંસદમાંથી એની મંજૂરી લેવી પડે છે. 3 વર્ષ સુધી જો લંબાવી શકાય તો 44માં બંધારણીય સુધારા મુજબ શરતો આપેલી છે. શરતો કઈ? તો કે સંપૂર્ણ રાજ્ય કે રાજ્યના કોઈ ભાગ પૂરતો આ મર્યાદિત રહે છે. બીજું તો કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાય નહીં ન શકે તેવી પરિસ્થિતિ હોય. ખાસ યાદ રાખજો, 2 શરતો. ત્યાર પછી શું રાજ્ય કટોકટીની જાહેરાતને અદાલતમાં પડકારી શકાય? તો જોવો જી શું શું એ કેસમાં કીધેલું છે. તો કે વર્ષ 1975ના 38માં બંધારણીય સુધારા મુજબ અનુચ્છેદ 354માં રાજ્ય કટોકટીને ન્યાયિક તપાસથી સંરક્ષણ આપવામાં આવે છે. એટલે આમાં સુપ્રીમ કોર્ટ છે, આમાં કઈ હસ્તગત કરી શકે નહીં, અથવા તો એને આપણે એમ કહી શકીએ કે અદાલતમાં એને પડકારી શકાય નહીં. ત્યાર પછી એક સુધારો થઈ ગયો 44મો, કે જેના મુજબ 38માં સુધારામાં કરાવેલી જોગવાઈને દૂર કરવામાં આવી અને એને ન્યાયિક તપાસ હેઠળ અદાલતમાં પડકારી શકાય એવું કહેવામાં આવ્યું. ત્યાર પછી વર્ષ 1980માં સર્વોચ્ચ અદાલતે મિનર્વા મિલ્સ ચુકાદામાં એવું કીધેલું કે સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય છે રાષ્ટ્રપતિ. અને મિનર્વા મિલ્સ કેસમાં 1980માં પણ એને પ્રતિપાદન મળેલું, જેમ 44માં સુધારામાં કીધેલું કે ન્યાયિક તપાસ થઈ શકશે. ત્યાર પછી એક કેસ આવી ગયો એસઆર બોમ્બે કેસ 1994માં, કે જેના મુજબ ચુકાદા એવું કીધેલું કે રાષ્ટ્રપતિ શાસન સંબંધિત ચોક્કસ માર્ગદર્શિકા આપી છે કે જે દ્વારા રાષ્ટ્રપતિનો આવો કોઈ નિર્ણય તાર્કિકતા કે સત્યતા પર આધારિત છે કે નહીં તે બાબતની સમીક્ષા સુપ્રીમ કોર્ટ કરી શકશે. અને આવા નિર્ણયથી દેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સત્તાનો દુરુપયોગ જે ઘણા ખરે ઘટશે, જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં. ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા, મેં તમને બંધારણીય સુધારા આપી દીધા 67, 68, 69, બરાબર, કે જેના અંતર્ગત કેન્દ્ર સરકારે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન 3.5 વર્ષ, 4 વર્ષ ને 5 વર્ષ વધારેલું છે.
આ યાદ રાખજો. ત્યાર પછી જમ્મુ કાશ્મીર રાજ્યમાં કટોકટી ઉદ્ભવી હતી. જો કે આ ખરેખર અર્થમાં જૂનો મુદ્દો છે, પણ તેમ છતાં તમને યાદ રહીએ અને જમ્મુ કાશ્મીરમાં ઉદાહરણ તરીકે કટોકટી લઈ દીધી, બરાબર. પણ એવા સમયે જમ્મુ કાશ્મીર રાજ્ય 2019 31 ઓગસ્ટ 2019 પહેલા તો જમ્મુ કાશ્મીર રાજ્યનું પોતાનું બંધારણ હતું, પણ એવા સમયે રાજ્યપાલ છે પોતાનું શાસન લાગુ પાડી શકતા. એટલે જમ્મુ કાશ્મીરનું જે બંધારણની કલમ નંબર 92 છે એના મુજબ રાજ્ય શાસન પહેલા દાખલ કરવું પડે, અને રાજ્યપાલ શાસન દાખલ થાય ત્યાર પછી એના 6 મહિના પછી ભારતનું બંધારણના અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય છે. સૌ પ્રથમ 27 માર્ચ 1977 પછી 19 જાન્યુઆરી 1990 લાગ્યું હતું, અને અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન સૌ પ્રથમ 7 સપ્ટેમ્બર 1986 લાગ્યું હતું. હવે રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે એની થોડીક ડિટેલ, અને ખાસ કરીને ગુજરાતના પરિપ્રેક્ષમાં જે 5 વખત લાગેલું છે. અને જોવા જાય તો સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન અલગ અલગ રાજ્યોમાં લાગુ થયેલું છે. એમાં ખાસ કરીને જોઈએ તો ગુજરાતમાં 5 વખત છે. તો ગુજરાતમાં 5 વખત છે તો 1971 માં પેલું લાગ્યું, જ્યારે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા ગુજરાતના, રાષ્ટ્રપતિ વરાગીરી વેંકટગીરી અને ગુજરાતના રાજ્યપાલ છે શ્રીમન નારાયણ. એટલે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, જ્યારે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન દાખલ કર્યું ત્યારે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? પ્રશ્ન ઘણી વખતે ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાયેલો છે, તો કે ડોક્ટર શ્રીમન નારાયણ છે. ત્યાર પછી બીજું 1974 થી 75 સૌથી લાંબા સમયગાળા માટે તો ચીમનભાઈ પટેલની સરકાર હતી, અને રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહેમદ, અને ગુજરાતના રાજ્યપાલ છે કે વિશ્વનાથન. કે વિશ્વનાથનના સમયમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે, ત્રીજું અને બીજું. અને ફખરુદ્દીન અલી અહેમદ પણ રાષ્ટ્રપતિ એવા છે કે જેના શાસનમાં 2 વખત ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ થયેલ છે. અને ત્રીજી વખત છે મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ પટેલ હતા. ચોથું રાષ્ટ્રપતિ શાસન 1980 માં બાબુભાઈના સમયમાં 2 વખત આવેલું. રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી, સૌથી યુવા રાષ્ટ્રપતિ, અને રાજ્યપાલ છે શારદાબહેન મુખર્જી. પાંચમો છે 1996, સૌથી ઓછા ટૂંકા સમયગાળા માટે સુરેશ મહેતા હતા મુખ્યમંત્રી ગુજરાતના, રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા, અને રાજ્યપાલ છે કૃષ્ણપાલ સિંહ. તો આ ગુજરાતની વાત કરી રાષ્ટ્રપતિ શાસનની દ્રષ્ટિએ. ગુજરાતમાં સૌથી વધુ 2 વખત રાષ્ટ્રપતિ શાસન મુખ્યમંત્રી તો કે બાબુભાઈના સમયમાં, ત્રીજું ચોથું. રાજ્યપાલ કે વિશ્વનાથન બીજું અને ત્રીજું. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ બીજું અને ત્રીજું. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ચર્ચા કરી કે સૌથી પહેલી વાર રાષ્ટ્રપતિ શાસન દાખલ થતું હોય તો 1951 માં પંજાબમાં દાખલ થયેલું. છત્તીસગઢ તેલંગાણામાં એક પણ વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં નથી આવેલું, અથવા દાખલ કરવામાં નથી આવ્યું. છત્તીસગઢ તેલંગાણા. અને સૌથી વધુ આ રાષ્ટ્રપતિ શાસન છે મણિપુરમાં, તો કે 10 વખત લાદવામાં આવેલું છે મણિપુર. ત્યાર પછી સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન જો ઉપયોગ કર્યો હોય તો ઇન્દિરા ગાંધીના સમયમાં. સૌથી ઓછું રાષ્ટ્રપતિ શાસન છે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં લાગુ થયું. અને સૌથી ઓછા સમય માટે ફક્ત 7 દિવસ કર્ણાટક રાજ્યમાં લાગેલું. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તો તે અંગેની જોગવાઈ 1973 માં પંજાબમાં થયું હતું, સૌથી વધારે મણિપુરમાં 10 વખત થયું, અને ઉત્તર પ્રદેશ અને કેરળમાં 9 વખત છે. હવે સૌ પ્રથમ પંજાબમાં 1951 માં લાગુ પડ્યું તો તેવા સમયે પંજાબ છે પેપ્સુ તરીકે કહેવામાં આવતું. પેપ્સુ એટલે પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન. પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન. તેથી પંજાબ બાદ સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે કેરળમાં આવે છે. અને ઘણીવાર સૌપ્રથમ રાષ્ટ્રપતિ હતા કેરળ તરીકે, કારણ કે આમાં પેપ્સુ તરીકે પંજાબનો ઉલ્લેખ થયેલો છે એટલા માટે. ત્યાર પછી છેલ્લી કટોકટી, જેને આપણે નાણાકીય કટોકટી કહી છે, તો કે મંત્રીમંડળની લેખિત સલાહથી રાષ્ટ્રપતિ લાગુ કરે છે, અને આ લાગુ થયાના 2 મહિનાની અંદર બંને સદન લોકસભા અને રાજ્યસભાની કેવી તો કે સામાન્ય બહુમતી મેળવવી જરૂરી છે.
જો સામાન્ય બહુમતી મળી જશે તો 6 મહિના સુધી અમલમાં રહેશે અને આવી રીતે દર 6 મહિને એને સદનમાં સામાન્ય બહુમતી મેળવીને અનિશ્ચિત કાળ માટે લાગુ કરી શકાય છે. પણ હજી સુધી 360 ની કટોકટીની ભારતમાં જરૂર પડી નથી. ખાસ યાદ રાખજો જે 356 360 ની કટોકટીને સામાન્ય બહુમતી જોઈ છે ત્યારે 352 ની કટોકટીને 1 મહિનામાં વિશેષ બહુમતી જોઈ છે બંને સદનની. આ પણ ડિફરન્સ યાદ રાખજો. નાણાકીય કટોકટી અમલમાં હોય તો એવા કોઈ પણ સમયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પગાર ભથ્થામાં કોઈ ઘટાડો કરી શકાતો નથી. પણ રાષ્ટ્રપતિ એવું જાહેર કરશે કે ભારત સરકારના કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરવામાં આવે. આ ત્રણેય કટોકટીનું ડિસ્ટ્રીબ્યુશન જોઈ લ્યો. 352, 56 અને 60 વાંચી જાઓ ધીમે ધીમે ફટાફટ. આપણે બધી ચર્ચા કરી ગયા છીએ પણ એના તફાવત સ્વરૂપે. રેડી? તો આ આપણી હતી શું? કટોકટીઓ. બરાબર? હવે એવી રીતે આપણે જોઈ જેવું આપણે કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે એવી રીતે રાજ્ય સરકારના પણ સર્વોચ્ચ કાયદાકીય અધિકારી તરીકે જેને એડવોકેટ જનરલ કહેવાય છે, જેને ગુજરાતીમાં કેવું તો રાજ્યના મહાધિવક્તા. આપણે એને શું કહેવાય? રાજ્યના મહાધિવક્તા. ચાલો હવે આપણે તમને થોડુંક લખાણ સ્વરૂપે બતાવું.
કાયદાકીય અધિકારી તે રીતે આપણે ચર્ચા કરી. એક તો ભારત સરકારના કાયદાકીય અધિકારી છે એમાં થોડુંક ડિફરન્સિએશન કરી નાખીએ આપણે. તો કે પેલું છે એટર્ની જનરલ, બીજા એને મદદ કરવા માટે, ખરા અર્થમાં આ બંનેની સહાયક પોસ્ટ કહેવાય છે. તો એ સોલિસિટર જનરલ, અને આની બીજા છે એડિશનલ સોલિસિટર જનરલ. અને આ છે જોવા જાય તો અનુચ્છેદ 73 મુજબ એને બંધારણીય પદ ધરાવે છે. ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કહેવાય છે. જ્યારે આપણે રાજ્ય સરકારની બાબતમાં વાત કરી તો જે તે રાજ્ય સરકારના અંતર્ગત અનુચ્છેદ 165 મુજબ બરાબર એડવોકેટ જનરલ હોય છે. તેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો રાજ્યના મહાધિવક્તા. જ્યારે આપણે એટર્ની જનરલની વાત કરીએ તો એને ગુજરાતીમાં કેવું હોય તો મહાન્યાયવાદી. જ્યારે આ શું છે મહાધિવક્તા. આ રાજ્ય સરકારના કાયદાકીય અધિકાર, રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારની બાબતે બરાબર રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં શું કરતા હોય છે, રિપ્રેઝન્ટેશન કરતા હોય છે. રાજ્ય સરકારનું રિપ્રેઝન્ટેશન ક્યાં તો કે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી રાજ્ય સરકારના કોઈ પણ કેસ ચાલતા હોય અથવા રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર સાથે કોઈ પણ કેસ ચાલતા હોય તો બરાબર સુપ્રીમ કોર્ટમાં પણ જતા હોય છે અને હાઈકોર્ટમાં પ્રતિનિધિત્વ કરતા હોય છે. તો આ થઈ કાયદાકીય અધિકારની બાબતમાં ચર્ચા, ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી બીજી આપણે ચર્ચા કરી, આ એકવાર જોઈ લ્યો આપણે. ત્યાર પછી મહત્વની ચર્ચા કરી છે આપણે મહત્વના અધિકારી લોકસભાના અધ્યક્ષ અથવા સ્પીકર કહેવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ અથવા લોકસભાના સ્પીકર. હવે એ જોઈએ આપણે તો કે અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થતી હોય છે. બરાબર, તો કે જો પેલી વસ્તુ કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી અને કાર્યકાળ. મહત્વનું પદ છે, ખાસ યાદ રાખજો. આની ચૂંટણી છે એ ગૃહના સભ્યો દ્વારા જ કરવામાં આવશે. લોકસભાની જે બેઠક મળશે નવી આવનાર લોકસભાની ચૂંટણી પછી તેની પ્રથમ બેઠક બાદ બરાબર લોકસભાના સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિને
કોઈ એક વ્યક્તિને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવશે. અધ્યક્ષ તરીકે ચૂંટે છે અથવા ચૂંટવામાં આવશે. એટલે તમારે યાદ રાખવાનું કે આની ચૂંટણી કઈ રીતે થાય છે, બરોબર. માત્ર લોકસભાના સભ્યો દ્વારા લોકસભાની પહેલી બેઠક, નવી આવનાર લોકસભાની બેઠક પહેલી બેઠક પછી જ લોકસભાની અધ્યક્ષની ચૂંટણી થશે, બરોબર. અને આ ખરાતમાં કોણ હોય છે? લોકસભાના સંસદીય મત વિસ્તારના સંસદીય મત વિસ્તારના MP, બરાબર, લોકસભાના જ MP હોય છે, ખાસ યાદ રાખવું. ચાલો એનો હવે કાર્યકાળ જોઈ લઈએ. ઓકે, પહેલી વસ્તુ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટેની તારીખ કોણ નક્કી કરતું હતું કે એ રાષ્ટ્રપતિ કરશે. જે આ તારીખની ચૂંટણીની વાત કરી હતી એ ચૂંટણી તારીખ નક્કી કરવાનું કામ કરશે એ રાષ્ટ્રપતિ. યાદ રાખજો, ચૂંટણીની તારીખ નક્કી કરવાનું. ત્યાર પછી સામાન્ય રીતે અધ્યક્ષ લોકસભાની મુદત સુધી પોતાના પદ ઉપર જળવાઈ રહેશે. લોકસભાની મુદત સુધી સામાન્ય રીતે એના પદ ઉપર બિરાજમાન રહે છે, પોતાના પદ પર જળવાય છે. ઉપરાંત લોકસભાના આ પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે લોકસભાના વિસર્જન બાદ પણ પોતાનો હોદ્દો ખાલી કરતા નથી. શું કરવા? જોઈ લઈએ આપણે. અને જે નવી આવનાર લોકસભા છે અને નવી લોકસભાની પ્રથમ બેઠકમાં પણ યથાવત રહે છે કે જ્યાં સુધી નવા કોઈ પણ લોકસભાના અધ્યક્ષ ના આવીએ ત્યાં સુધી, બરાબર, આ એનો હોદ્દો ધરાવે છે. નવી લોકસભા આવે ત્યાં સુધી પોતાનો હોદ્દો ધરાવી શકે છે, પણ પોતે રાજીનામું આપવું હોય તો આપી શકે છે. એ યાદ રાખજો. અને લોકસભાના અધ્યક્ષને તેમના હોદ્દાના મહત્વને કારણે સુરક્ષા પ્રદાન કરવામાં આવેલી છે. સુરક્ષા પ્રદાન થઈ છે, ખાસ યાદ રાખજો. એના હોદ્દાના મહત્વના આધારે. એટલા માટે જ ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ રાજીનામું આપે ને તો ઉપરાષ્ટ્રપતિ સીધી તરત જ જાણ કરશે લોકસભાના અધ્યક્ષને. તો એ પણ વસ્તુ તમે યાદ રાખજો. એટલે આ શું થઈ? એની ચૂંટણી અને એનો કાર્યકાળ. માની લો કે લોકસભાનો અધ્યક્ષનો હોદ્દો કઈ રીતે ખાલી થાય? લોકસભાના અધ્યક્ષનો હોદ્દો નીચે મુજબ રીતે ખાલી થતો હોય છે. એના માટેનું પહેલું કારણ શું? તો પહેલી વસ્તુ તો કે રાજીનામું. તે પોતાએ માની લે કે જો ગૃહના કે લોકસભાના અધ્યક્ષ જો ગૃહના સભ્ય ન રહે કોઈ પણ રીતે, પક્ષ પલટો વગેરે વગેરે. બીજું, તેઓ લોકસભાના ઉપાધ્યક્ષને સંબોધીને પોતાનું શું કરે? રાજીનામું આપી દે તો પણ એનો હોદ્દો ખાલી થઈ જાય. ત્રીજો પોઈન્ટ, લોકસભા દ્વારા સંપૂર્ણ બહુમતીથી આપણે સંપૂર્ણ બહુમતી એટલે કુલ સભ્યોના 50% મતથી પ્રસ્તાવ પસાર કરીને, બરાબર, તેમના હોદ્દા ઉપરથી તેમને દૂર કરવામાં આવે. બરાબર. આ દૂર કરવાની જે આપણે વાત કરી, જેને મહાભિયોગ પણ ના કહેવાય, પણ એના જે પ્રોસેસ, બરાબર, દૂર કરવામાં આવે. આવો પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભાના ઓછામાં ઓછા પ્રસ્તાવ લઈ આવવો હોય તો લોકસભાના ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન હોવું જોઈએ? તો કે 50 સભ્યો. લોકસભાના ઓછામાં ઓછા
જો 50 સભ્યો બરાબર સમર્થન આપે તો જ આ ક્રિયાવિધિ આગળ લઈ આવવામાં આવશે. બરાબર. અને આવો પ્રસ્તાવ રજૂ કરતા પહેલા લોકસભાના અધ્યક્ષને કેટલા દિવસની નોટિસ આપવી પડે? તો આ 14 દિવસ છે એ લોકસભાના અધ્યક્ષને નોટિસ આપવામાં આવશે કે તમારી ઉપર અમે લોકસભામાં દૂર કરવાનો પ્રસ્તાવ લઈ આવશે. બરાબર. અને જો આ પ્રસ્તાવ લોકસભા દ્વારા સંપૂર્ણ બહુમતી પસાર થઈ જાય, સંપૂર્ણ બહુમતીથી પસાર થાય તો પછી એનો હોદ્દો ખાલી કરવો પડશે. બરાબર. તો આ 3 પ્રકારે એના હોદ્દા ખાલી થયેલા ગણવામાં આવશે. પહેલો તો એ જે તે ગૃહના સભ્ય ના રહે. બીજું તે એ ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે. ત્રીજું સંપૂર્ણ બહુમતી દ્વારા બરાબર લોકસભા દ્વારા એને દૂર કરવામાં દૂર કઈ રીતે થાય? તો લોકસભાના ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા સમર્થન આપવું જોઈએ અને સમર્થન મળ્યા પછી બરાબર એને 14 દિવસની નોટિસ આપવી પડે છે. અને આવું લોકસભામાં એને દૂર કરવાનો પ્રસ્તાવ લઈ આવતા હોય એવા કોઈ પણ સમયે એ લોકસભામાં પ્રસ્તાવ સમયે અધ્યક્ષતા કરશે નહીં. બરાબર. લોકસભા અધ્યક્ષતા કરશે નહીં. પરંતુ ગૃહના સભ્ય તરીકે એ ગૃહના સભ્ય હોય એ કાર્યવાહીમાં ભાગ લે છે. બરાબર. અને પ્રથમ વખતમાં મત પણ આપી શકે, પરંતુ બંને બાજુ સરખા મત પડતા ઉદાહરણ તરીકે માની લ્યો હું તમને એમ કહું લોકસભામાં અધ્યક્ષ ને હોદ્દા પરથી હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં જ્યારે વિચારણામાં ચાલતી હોય તેવા કોઈ પણ સમયે અધ્યક્ષ પણ સંભાળશે નહીં. બીજું તો કે ગૃહના સભ્ય તરીકે કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને પ્રથમ વખતમાં મત પણ આપી શકશે, પરંતુ બંને બાજુ સરખા મત પડશે, નિર્ણાયક મત આપી શકશે નહીં. કારણ કે આ એને દૂર કરવાનો પ્રસ્તાવ હોય એટલા માટે મત આપે છે, પરંતુ નિર્ણાયક મત નહીં આપે. ક્યારે? કે જેને દૂર કરવાનો પ્રસ્તાવ ચાલતો હશે એવા કોઈ પણ સમય. ખાસ યાદ રાખજો. મીન્સ કે લોકસભામાં કોઈ પણ બિલનો ખરડો ચાલુ હોય બરાબર કોઈ પણ બિલ બાબતે અને એ બિલ બાબતે સરખા 50% મત પડે, આ બાજુ 50 અને આ બાજુ 50, શાસક પક્ષમાં અને વિરોધ પક્ષમાં, તો આવી કોઈ પણ ટાઈ થાય તેવા સમયે એ પોતાનો એક મત આપી શકે છે, પણ કેવા સમયે એની ઉપર આવી કોઈ પણ પ્રોસેસ ચાલુ ના હોવી જોઈએ. તો આને નિર્ણાયક મત કહેવાય છે. નિર્ણાયક મત અથવા તો ઇંગ્લિશમાં કેવું હોય તો કાસ્ટિંગ વોટ. કાસ્ટિંગ વોટ. આ એક વસ્તુ મગજમાં યાદ રાખજો. બરાબર. ત્યાર પછી આના જ રિલેટેડ લોકસભાના અધ્યક્ષની સત્તા અને કાર્ય. લોકસભાના અધ્યક્ષની સત્તા અને કાર્ય. સત્તા અને કાર્ય જોઈ લઈએ. લોકસભાના અધ્યક્ષ તરીકે તેમની પાસે મહત્વપૂર્ણ શક્તિઓ રહેલી છે. જોઈ કઈ તો કે ગૃહની કાર્યવાહી અથવા તો સંચાલન માટે જરૂરી નિયમો બનાવી શકે છે. બનાવે છે અથવા નિયમો લાગુ કરે છે. પછી તમે કહી લાગુ કરે છે અને આમનો જ નિર્ણય છે અંતિમ ગણવામાં આવશે. તેમનો નિર્ણય અંતિમ ગણાય છે. ત્યાર પછી હજી કેવું હોય તો બીજું, તેઓ ગૃહની અંદર બંધારણ, લોકસભાના પ્રક્રિયા સંચાલનના નિયમોમાં અંતિમ વ્યાખ્યાનકાર કહેવામાં આવે છે. તેઓ બંધારણની બાબતમાં બંધારણ, લોકસભાના પ્રક્રિયા સંચાલન માટેના નિયમોના
કોઈ પણ પ્રકારે બંધારણ અંતર્ગત અથવા તો એનું પ્રક્રિયાનું સંચાલન થતું હોય તો એ નિયમોના અંતિમ વ્યાખ્યાકાર ગણવામાં તરીકે ઓળખવામાં આવશે. ખાસ યાદ રાખજો, બંધારણની બાબતમાં અથવા કોઈ પણ પ્રક્રિયા સંચાલનના નિયમો બનતા હોય તો એ જ છે છેલ્લા વ્યાખ્યાકાર તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી ગૃહની કાર્યો માટે જરૂરી સભ્ય સંખ્યા, જેને આપણે કોરમ કહે છે, ગણપૂર્તિ. ગૃહની સભ્ય સંખ્યાની બાબતે જરૂરી ગણપૂર્તિ છે એ ના હોય, કોરમ ના હોય તો લોકસભાને સ્થગિત કરી શકે છે. તો લોકસભાના ગૃહને સ્થગિત કરી શકે છે. આ એક યાદ રાખ. અને જરૂરી સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 1/10. 1/10 હોય, 1/10 એટલે કેટલી? તે લોકસભાની મહત્તમ સંખ્યાની 545 ની મહત્તમ, એટલે જોવા જાય તો આશરે 55 બેઠકો ના હોય તેને સ્થગિત કરી શકે છે. ઓકે. ત્યાર પછી સંસદની જે સંયુક્ત બેઠક મળે છે, સંસદની સંયુક્ત બેઠકની તેઓ અધ્યક્ષતા કરશે. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે લોકસભાના સ્પીકર. કોઈ પણ અતિ મહત્વના મુદ્દાઓ હોય છે કે જેના અંતર્ગત કે લોકસભા પસાર કરે, રાજ્યસભા નકારી કાઢે. લોકસભા પસાર કરે છે, રાજ્યસભા એના ઉપર વિચાર નથી કરતા, 6 મહિના કરતા વધારે સમય માટે કોઈ પણ કાર્ય કરે નહીં, અથવા કોઈ પણ બિલ બાબતે બંને ગૃહમાં વિરોધાભાસ સર્જાય, તો એવી કોઈ પણ બાબતમાં સંસદની સંયુક્ત બેઠકનું આયોજન થાય છે અને આવી બેઠકના અધ્યક્ષતા તેઓ કરશે. અને ભારતીય બંધારણના અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવે છે. કોણ બોલાવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. હવે આના વિશે થોડીક ચર્ચા કરી. ચાલો, સંયુક્ત બેઠકની સંસદની સંયુક્ત બેઠક અનુચ્છેદ 108 મુજબ કઈ રીતે આવે? આ પેલી વસ્તુ, અધ્યક્ષતા કેમ થતી હોય છે? અધ્યક્ષતા કોણ કરે? અધ્યક્ષતા પહેલી વસ્તુ કે લોકસભાના અધ્યક્ષ કરશે. લોકસભાના, માની લ્યો આની ગેરહાજરીમાં આ ગેરહાજર હોય તો કરશે કોણ? તો કે લોકસભાના ઉપાધ્યક્ષ. માની લ્યો આ ગેરહાજર હોય તો કરશે રાજ્યસભાના ઉપસભાપતિ. માની લ્યો આ ગેરહાજર હોય તો પછી સંયુક્ત બેઠકમાંથી જે પેનલ બનેલી હોય છે સંયુક્ત બેઠકની, પછી રાષ્ટ્રપતિ નક્કી કરશે પેનલમાંથી કોને અધ્યક્ષ કરશે. બને ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષ જ અધ્યક્ષતા કરતા હોય છે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. અને મેં તમને ત્રણ આપ્યા છે. 3 કારણ અંતર્ગત સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો. ચાલો, હજી થોડુંક આગળ વધીએ આપણે. સામાન્ય સંજોગોમાં મત નથી આપતા, બરાબર? કોઈ પણ એવો ટાઈ થાય, બરાબર, તેવા નિર્ણાયક મત આપે છે. ક્યારે? અથવા તેને કાસ્ટિંગ વોટ કહે છે. નિર્ણાયક મત કાસ્ટિંગ ક્યારે? જે સરખા મત પડે છે એવા સમયે. ત્યાર પછી કોઈ પણ ઉદાહરણ તરીકે નાણાં ખરડો
અથવા નાણાં બિલ છે કે નહીં એ નક્કી કરવાનું કામ એ કોણ કરે છે? તો કે એ લોકસભાના અધ્યક્ષ કરે છે. નાણાં ખરડો નક્કી કરવાનું કામ કોણ કરે? લોકસભા, મીન્સ કે લોકસભાના અધ્યક્ષ એમ કે આ નાણાં ખરડો છે, ત્યાર પછી જેને નાણાં ખરડા તરીકે પ્રતિપાદિત કરી શકાય છે. ત્યાર પછી અનુસૂચિ 10 મુજબ જે પક્ષ પલટા બાબતની છે, અનુસૂચિ 10 મુજબ જે પક્ષ પરિવર્તન કરે છે, પક્ષ પરિવર્તન કરનારા લોકસભાના સભ્યની ગેરલાયકાત અંગે નિર્ણય લે છે. લોકસભાના સભ્યની ગેરલાયકાત અંગે નિર્ણય કરે છે કે આને પક્ષ પલટો કરેલો છે, તેને પક્ષમાંથી સભ્ય તરીકે ડિસ્ક્વોલિફાય કરવો કે શું, બરાબર. ત્યાર પછી લોકસભાની બધી જ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરે છે. લોકસભાની બધી જ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે. ખાસ યાદ રાખજો, લોકસભાના અધ્યક્ષની બાબતે, બરાબર, આપણે અત્યારે આ અમુક મહત્વના પોઈન્ટ જોયા છે. હવે આપણે હમણાં હાલમાં ટોપિક જોયા એટર્ની જનરલ, બરાબર, અને લોકસભાના અધ્યક્ષ. હાલમાં ભારત સરકારના એટર્ની જનરલ કોણ છે? કોઈ નામ દેશે મને? તો કે વેણુગોપાલ. યસ, કે વેણુગોપાલ. આ કે વેણુગોપાલ આખું નામ યાદ છે કોઈને? કોટ્ટાયન કટ્ટણકોટ. કોટ્ટાયન કટ્ટણકોટ વેણુગોપાલ, ખાસ યાદ રાખજો, બરાબર. અનુચ્છેદ 76 મુજબ લોકસભાના અધ્યક્ષ બોલો જી નામ હાલના. ઓમ બિરલા. ઓકે, ઓમ બિરલા. આ ખાસ યાદ રાખજો, ઓમ બિરલા. પછી ઉપાધ્યક્ષ છે લોકસભામાં હાલમાં? કદાચ નથી. સરસ. લોકસભાના પ્રથમ અધ્યક્ષનું નામ બોલો તો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ઘણી વાર. ગઈકાલે જ કીધું તું મેં. બોલો જી. ગણેશ વાસુદેવ માળવણકર. ઓકે, માળવણકર. સરસ. તો આ લોકસભાના અધ્યક્ષ વિશે હજી તમને વધારે જાણવા મળે તો જાણી લેવું, કારણ કે આમાંથી પ્રશ્નો 100% પૂછાય છે, બરાબર. ખાસ કરીને યાદ રાખજો. અને લોકસભાના આપણે સભ્ય રહી ચૂકેલા અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ બન્યા હોય એવા સભ્યનું નામ બોલો તો. નીલમ સંજીવ રેડ્ડી. નીલમ સંજીવ રેડ્ડી લોકસભાના અધ્યક્ષ રહી ચૂકેલા છે અને ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ચૂકેલા છે, ખાસ યાદ રાખજો. અને સૌથી વધારે આ યાદ રાખજો એક પોઈન્ટ, સૌથી વધારે લાંબા સમય માટે લોકસભાના અધ્યક્ષ રહ્યા હોય તો એનું નામ છે બલરામ દાસ જાખડ. આ નામ યાદ રાખજો, બલરામ દાસ જાખડ સૌથી લાંબા સમય માટે લોકસભાના અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા છે. હવે ત્યાર પછી હું તમને પ્રોટેમ સ્પીકરની થોડીક ચર્ચા કરી લઉં, કારણ કે પીએ 2019 ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. પ્રોટેમ સ્પીકર તેને કામ ચલાવો અધ્યક્ષ તરીકે આપણે કહી છીએ. આનું મુખ્ય કામ શું? આનો કોઈ કાર્યકાળ નક્કી નથી હોતો. ખાસ યાદ રાખજો. આ કામ ચલાવ પદ છે. બીજું તો કે રાષ્ટ્રપતિ દ્વારા ગૃહના
વડીલ નેતા હોય, વડીલ રાષ્ટ્રપતિ દ્વારા, બરાબર, ગૃહના જે કોઈ પણ પેલા જૂના નેતા અથવા તો ગૃહના વડીલ સભ્ય હોય એમાંથી જ એને નક્કી કરવામાં આવશે. એટલે રાષ્ટ્રપતિ નિમણૂક કરશે એમની. ત્યાર પછી એનું કામ શું, કાર્ય શું એનું, તો કે નવી આવનાર લોકસભા છે, નવી લોકસભાના જે ચૂંટાયેલા સભ્યો, નવી લોકસભાના ચૂંટાયેલા સભ્યોની શપથ વિધિ કરાવી. શપથ વિધિ, આ એનું મહત્વનું કામ. હજી એક છેલ્લું કામ શું, તો કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કરાવશે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, બરાબર, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી. અને હું તમને એમ કહું કે છેલ્લે લોકસભાના પ્રોટેમ સ્પીકર કોણ હતા, તો કે વિરેન્દ્ર કુમાર. 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર રહી ચૂકેલા છે, બરાબર. મધ્યપ્રદેશની ત્રિકમગઢ બેઠક ઉપરથી ચૂંટાઈને આવે છે, ખાસ યાદ રાખજો. અને હાલના જે આપણા કોણ છે, ઓમ બિરલા. ઓમ બિરલા છે એ રાજસ્થાનના કોટાની બુંદી બેઠક છે, બુંદી જે સંસદીય મત વિસ્તાર છે ત્યાંથી ચૂંટાઈને આવે છે. એ પણ ખાસ યાદ રાખજો, ઓમ બિરલા. રેડી? આ તો પ્રોટેમ સ્પીકર જોઈ લેજો ફટાફટ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં. રેડી? તો આ એક થોડુંક પ્રશ્ન જોજો, મહત્વનો છે પ્રશ્ન. એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે આ બાબતે. રેડી? ઓકે, ચાલો ત્યાર પછી થોડાક આગળ વધી. જો હમણાં સંસદનું આયોજન થાય છે, તેના બાબતે એક તો જે બજેટ ઉપર ચર્ચા ચાલે છે એની બાબતે, પછી અમુક પ્રકારના બિલ પાસ થાય છે તો એની બાબતે, બરાબર. તો ખાસ યાદ રાખજો. લેક્ચરમાં છું, પછી ફોન કરું, બરાબર. તો સંસદમાં અમુક પ્રકારની કાર્યવાહી થાય છે, તો એ સંસદની કાર્યવાહીને લગતા તથ્યો, સંસદની કાર્યવાહીને લગતા તથ્યો અથવા તો અમુક ફેક્ટ જેને કહેવાય છે, તો એમાં એક પેલું મહત્વનું આપણે જોવાનું છે, તો એ છે સંસદીય સત્ર. સંસદના અમુક સત્રો ચાલતા હોય છે, એ 3 પ્રકારે વિભાજિત થયેલા છે સંસદના સત્ર, બરાબર. તો એ સત્ર છે, એ પેલું છે શિયાળુ સત્ર. શિયાળુ સત્ર ક્યાંથી ક્યાં ચાલે છે, તો કે નવેમ્બર થી ડિસેમ્બર. બીજું તો કે જેને બજેટ સત્ર કહે છે, જે હાલમાં જે સત્ર ચાલે છે એને બજેટ સત્ર કહે છે. એ ક્યાંથી ક્યાં, તો કે ઉનાળુ ફેબ્રુઆરી થી મે સુધી ચાલશે. ત્યાર પછી હવે શું કે આપણે ચોમાસુ સત્ર. ચોમાસુ સત્ર ક્યારે, તો કે જુલાઈ થી સપ્ટેમ્બર. એટલે 3 સત્રો છે. 3 સત્રનું કામ શું છે, તો સંસદના ગૃહની પ્રથમ બેઠકથી લઈને કામગીરી પૂરી થાય ત્યાં સુધીના સમયને આપણે સંસદીય સત્ર એવું કહીએ છીએ. શિયાળુ સત્ર, હાલમાં જે બજેટ સત્ર ચાલુ છે એ, બરાબર. અને ચોમાસુ સત્ર. હા, નંબર 2 આપણે ચર્ચા કરી. સત્ર કોણ બોલે? સત્રને બોલાવું, સંસદનું સત્ર બોલાવું. સંસદનું સત્ર બોલાવું, જેને આપણે ઇંગ્લિશમાં સુમોન કહીએ છીએ. સુમોનિંગ, SUMMONING, સુમોનિંગ, બરાબર. સંસદનું સત્ર બોલાવું. અને રાષ્ટ્રપતિ સમયે સંસદના સત્રો બોલાવે છે, અને એક વર્ષમાં કેના દ્વારા બોલાવવામાં આવે, તો કે રાષ્ટ્રપતિ દ્વારા સંસદના સત્ર બોલાવે છે. અને વર્ષમાં 3 વખત બોલાવશે. વર્ષમાં કેટલી વાર? 3 વાર. એટલા માટે આપણે શિયાળુ, બજેટ અને ચોમાસું કીધું, બરાબર. અને સંસદના 2 સત્ર વચ્ચેનો
વચ્ચે નો સમય 6 મહિનાથી વધુ ના હોવો જોઈએ. 6 મહિનાથી વધવો ન જોઈએ. આ એક મહત્વનું છે. 6 મહિના ખાસ યાદ રાખજો. આ સંસદનું સત્ર બોલો જેને આપણે સુમોનિંગ કીધું એ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી નંબર 3 જેને સત્રનો શું કહેવાય સત્રને સ્થગન કરવું, જેને આપણે ઘણી વખત તમે જોયું એડજોર્નિંગ કહેવાય છે. એડજોર્નમેન્ટ બરાબર. તો આવું ક્યારે થતું હોય છે? તો કે સંસદીય સત્ર દરમિયાન ગૃહના અધ્યક્ષ સભાપતિ કેટલાક કારણોસર ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેતા હોય છે. ઘણી વખતે બહુ વિરોધ થતો હોય છે તો એના આધારે પણ એને શું કાર્યવાહીને સ્થગિત કરવી પડે છે. અને કાર્યવાહીને અમુક દિવસો, અમુક સમય, અમુક અઠવાડિયા પૂરતી સ્થગિત કરી દેતા હોય છે. અને સત્રની કેટલીક બેઠકો કામગીરીને સ્થગિત કરવા પણ આખું સત્ર સ્થગિત કરી શકાય નહીં. અમુક પ્રકારે અમુક દિવસો, અઠવાડિયા, બરાબર. અને ગૃહના અધ્યક્ષ સભાપતિ ગૃહની કામગીરીને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી શકે, જેમાં ગૃહ ફરીથી ક્યારે મળશે તે જણાવવામાં નથી આવતું. એને કહેવાય એડજોર્નમેન્ટ. અને અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફીને શાહીની ડાય ગઈ છે. અચોક્કસ મુદત માટે, બરાબર. આના અંતર્ગત જ આવે છે. જેને ઇંગ્લિશમાં શાહીની ડાય કહી છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાયેલા છે એક્ઝામમાં. તો સંસદીય સત્ર બોલાવવું અને સત્રનું સ્થગન કરવું. નંબર 4 જો સત્રાવસાન. સત્રનું સ્થગન કીધું, આ સત્રાવસાન. હવે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોરોગેશન. આવું ક્યારે થશે? તો કે સત્રાવસાન એટલે સંસદીય સત્ર પૂરું થયેલું જાહેર કરવું. સત્ર પૂરું થયેલું જાહેર કરવું. આ ખાસ યાદ રાખજો. હજી બીજું તો કે સત્રાવસાન જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે જ છે. માત્ર કોણ જાહેર કરશે? રાષ્ટ્રપતિ જાહેર કરશે. રાષ્ટ્રપતિ જાહેર કરશે. આ ખાસ યાદ રાખજો. જ્યારે ગૃહના અધ્યક્ષ સભાપતિ ગૃહની કામગીરી પૂર્ણ થયેલી જાહેર કરે તેના થોડા સમય બાદ રાષ્ટ્રપતિ સત્રાવસાન જાહેર કરે છે. અને ગૃહની કામગીરી સંસદીય સત્ર ચાલુ હોય તો તે દરમિયાન પણ સત્રાવસાન જાહેર કરી શકાય છે. આ અધિકાર માત્ર રાષ્ટ્રપતિ મળેલો. પણ ગૃહની કામગીરી પૂર્ણ છે એ અધ્યક્ષ અથવા સભાપતિ કહેતા હોય છે. આખું સત્રાવસાન એ રાષ્ટ્રપતિ અંતર્ગત આવશે. ઓકે. ત્યાર પછી મેં તમને કીધી કોરમ અથવા તો ગણપૂર્તિ. કોરમ અથવા ગણપૂર્તિ. કોઈ પણ સત્ર ચાલુ રાખવું હોય તો સંસદ સભ્યની ઓછામાં ઓછી 1/10 અથવા 10મા ભાગની, બરાબર. 10મા ભાગ એટલે હું ઉદાહરણ તરીકે તમને કહું કે 545 હાલમાં જે લોકસભાની બેઠક છે એ 545 ના 10%. એટલે કેટલા થાય? આશરે 55. એટલે 55 સભ્યો હોય તો બેઠક ચાલુ રાખી શકાય. બાકી નકર એનું ગણપૂર્તિ થઈ ના હોય તો લોકસભાના અધ્યક્ષ એને ચાલુ રાખી શકે નહીં. તો ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે વાત કરીએ કે વિસર્જન લોકસભાનું થાય છે, રાજ્યસભાનું થતું નથી. તો આપણે એને ડિસોલ્યુશન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. DISSALUTION, ડિસોલ્યુશન. એને વિસર્જન કહે છે. રાજ્યસભા કાયમી ગૃહ હોવાથી એનું વિસર્જન નથી થતું, પણ લોકસભા એની 5 વર્ષની મુદત છે એના પહેલા પણ એનું વિસર્જન કરી શકાય છે. અને એ વિસર્જન કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે. પણ રાષ્ટ્રપતિ કેવી રીતે વિસર્જન કરશે? વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ વિસર્જન કરતા હોય છે, બરાબર. તો એ ખાસ યાદ રાખો. વિસર્જન થવા માટેના અમુક કારણો છે એ જોઈ લ્યો. તો કે લોકસભાનું વિસર્જન કેવા કારણો અનુસાર કરી શકાય છે? તો કે લોકસભાનું વિસર્જન થતાની સાથે જ કાર્યવાહી, વિધેયકો, નોટિસો વગેરે બધી રદ થઈ જાય છે. અને લોકસભાનું વિસર્જન થતા કેટલાક
બિલ છે એ સમાપ્ત થઈ જાય છે. ઉદાહરણ તરીકે તો કે લોકસભા દ્વારા પસાર કરેલ વિધેયક પરંતુ રાજ્યસભામાં હજી મોકલવાના બાકી હોય અથવા વિચારાધીન હોય. બીજું તો કે રાજ્યસભામાં દાખલ કરાયેલ વિધેયક કે જે હજી રાજ્યસભામાં વિચારાધીન છે, એની ઉપર કાંઈ નિર્ણય લીધો નથી, તો એને પણ સમાપ્તિ આવી જશે, રદ થઈ જશે. પણ બને ત્યાં સુધી રાજ્યસભામાં વિચારાધીન હોય પણ હજી એમાં મતદાન નથી કર્યું, તો એવા વિધેયક છે હજી એ રદ નહીં થાય. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. પણ લોકસભામાં વિચારાધીન હોય તો એ રદ કરવામાં આવશે, તો ખાસ યાદ રાખજો. વિસર્જન. નંબર 7 આવો કદાચ સાંભળ્યો હોય છે તમે, લેમ ડક સેશન. લેમ ડક સેશનમાં લેમ ડક શું કામ કીધું છે, અથવા તેને ગુજરાતીમાં પંગુ સત્ર કહેવાય છે. પંગુ સત્ર આમાં કોઈને ખ્યાલ છે? ચાલો મને આન્સર આપો જી. પંગુ સત્ર શું કામ કહેવાય, લેમ ડક શું કામ કહેવાય છે? જૂની લોકસભાના ને અત્યારે જે નવી બની હોય ને લોકસભાના બેના સદસ્યો સામેલ હોય. ઓકે, વેરી ગુડ, વાહ, સરસ, ગુડ. તો કે નવી લોકસભા ચૂંટાય તે પહેલા હાલની એટલે વર્તમાન લોકસભાના છેલ્લા સત્રને લેમડક સેશન કહેવાય છે, કે જેમાં વર્તમાન લોકસભાના એવા સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાઈ શક્યા નથી તો એ પણ ભાગ લેતા હોય, એટલા માટે આને શું કહેવામાં આવે છે, લેમડક અથવા તો પંગુ સત્ર. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, વાહ, સરસ, ગુડ. ચાલો, ત્યાર પછીનો મુદ્દો જેને વ્હીપ કહેવાય છે, વ્હીપ અથવા તો આપણે દંડક કહી છીએ. ચાલો, આનું શું કામ હોય કયો જી મને, અથવા તો હજી ગુજરાતીમાં કેવું હોય તો એને સચેતક કહેવાય છે. ચાલો જી, ચાલો બેન, આન્સર આપો જી, ટ્રાય કરવાની કોશિશ કરો જી. હા સર, કોઈ પણ રાજકીય પાર્ટી હોય ને એ જેવો વ્યક્તિ છે કે એના બધા સદસ્યોને જોડીને રાખે એક સાથે પાર્ટી, અને એના વિરોધમાં મતદાન કરે ને તો સજા થશે. હા, ઓકે, ચાલો, હવે હું તમને થોડુંક વધારે ક્લિયર કરી દઉં. તમે સાચું જ બોલ્યા છે. જો વ્હીપ અથવા દંડક અથવા સચેતક, આનું કામ શું હોય કે જો સત્તા પક્ષનો વ્હીપ હોય, વિરોધ પક્ષનો વ્હીપ હોય, જે તે પક્ષના અલગ અલગ વ્હીપ હોય છે, એનું કામ શું હોય છે કે માની લ્યો કે મોટી સંખ્યામાં જ્યારે કોઈ પણ બિલ પસાર કરવાનું હોય તો મોટી સંખ્યામાં એના શાસક પક્ષના સભ્યો છે અથવા વિરોધ પક્ષના સભ્યો છે, બધા હાજર છે કે નહીં. ઉદાહરણ તરીકે આપણે શાસક પક્ષની વાત કરીએ તો આપણે હમણાં છેલ્લે નાણાં ખરડો પસાર થઈ ગયો, તો નાણાં ખરડો પસાર કરવા માટે મેજોરિટી જોઈ, તો એ જેટલા એના સભ્યો છે તો એને તમામને ત્યાં હાજર કરવાનું, અને એ વિરુદ્ધમાં મતદાન નથી કરતા એનું પણ એ ધ્યાન રાખવાનું. અને માની લ્યો કે સત્તા પક્ષની બહાર એના પક્ષની બહાર મતદાન કરે તો પણ એને દંડ કરવાનું કામ પણ આ વ્હીપ કરતો હોય છે, દંડાત્મક પગલા પણ આ લે છે. તો આ જે તે પક્ષ મુજબ એક લિમિટેડ કહેવામાં આવે છે, તો આને કહેવાય વ્હીપ અથવા દંડક અથવા સચેતક. સરસ આન્સર, જવાબ આવ્યો છે. ત્યાર પછી મહત્વની બાબત જે હાલમાં જે ચર્ચામાં છે એ જ વાત કરીએ આપણે. નંબર 9, જેને આપણે કહીએ છીએ પ્રશ્નો કાળ, ક્વેશ્ચન અવર ઇંગ્લિશમાં કેવું હોય તો ક્વેશ્ચન અવર. ઓકે, સંસદમાં આનું કામ શું છે તો કે સંસદના બંને ગૃહોના કામકાજના પ્રથમ કલાકને સંસદના બંને ગૃહોના કામકાજના પ્રથમ કલાકને બરાબર પ્રશ્નકાળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જેમાં ગૃહના સભ્યો સરકારની કામગીરીને લગતા પ્રશ્નો પૂછે છે અને મંત્રીઓ તેનો જવાબ આપે છે. અને બંધારણમાં કે સંસદના પ્રક્રિયા નિયમોમાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પણ સામાન્ય રીતે પ્રશ્નકાળના ત્રણ રીતે પ્રશ્નો પૂછાય છે. પ્રશ્નકાળ તો એક તો તારાંકિત પ્રશ્નો, બીજા અતારાંકિત પ્રશ્નો, અને ત્રીજા નંબરના છે અલ્પ સૂચક પ્રશ્નો. આ તારાંકિત પ્રશ્નો એમાં સ્ટાર કરેલો હોય છે, આમાં કોઈ સ્ટાર કરેલો હોતો નથી, અને આ ટૂંકી મુદતના પ્રશ્નો કહેવાય છે.
ટૂંકી મુદત આપીને પ્રશ્ન પૂછી શકાય છે. તો તારાંકિત પ્રશ્નો એટલે કેવા? તો કે આ પ્રશ્નોમાં સ્ટાર કરવામાં આવ્યો હોય છે, સ્ટારથી નિશાની કરવામાં આવે છે, અને જેના જવાબ છે કેમાં અપાય છે? મૌખિકમાં અપાય છે, મૌખિકમાં જણાવવામાં આવે છે. અને તેમાં પેટા પ્રશ્ન અથવા પૂરક પ્રશ્નો પણ પૂછી શકાય છે, પૂરક પ્રશ્નો પણ પૂછી શકાય છે. જ્યારે અતારાંકિત પ્રશ્નોના જવાબ છે એ કેમાં સ્ટાર હોતો નથી, પણ લેખિતમાં જવાબ માંગવામાં આવે છે, અને આમાં પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. રેડી? આમાં આને મૌખિકમાં જવાબ આપવામાં આવશે, આમાં લેખિતમાં. આમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે, જ્યારે આમાં પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. ટૂંકી અલ્પસૂચક પ્રશ્નો અથવા ટૂંકી મુદતના પ્રશ્નોમાં કઈ રીતે? તો કે ટૂંકી મુદત એટલે ઉદાહરણ તરીકે 10 દિવસની નોટિસ આપીને પ્રશ્નો પૂછી શકાય છે, જેનો જવાબ કેમાં? તો કે મૌખિકમાં આપવામાં આવે છે, ઓરલી. તો આ પ્રશ્નકાળ તો ખાસ યાદ રાખજો. પ્રશ્નકાળ સંસદના બંને ગૃહના કામકાજના પ્રથમ કલાકને પ્રશ્નકાળ કહેવામાં આવે છે. 3 પ્રકારે પ્રશ્ન પૂછવામાં આવે છે: તારાંકિત, અતારાંકિત અને અલ્પસૂચક પ્રશ્નો. તારાંકિત પ્રશ્નોમાં મૌખિક જવાબ આપવામાં આવે છે, પૂરક પ્રશ્નો પૂછી શકાય છે, જેમાં સ્ટાર કરેલો હોય છે. અતારાંકિતમાં લેખિત સ્વરૂપે આપવામાં આવે છે, જેમાં સ્ટાર કરેલો હોતો નથી, અને પૂરક પ્રશ્નો પણ પૂછી શકાતા નથી. ત્યારે અલ્પસૂચક પ્રશ્નો છે ટૂંકી મુદતના પ્રશ્નો, ઉદાહરણ તરીકે 10 દિવસની મુદત આપીને પ્રશ્નો પૂછી શકાય, જેનો જવાબ છે મૌખિકમાં આપવામાં આવે છે. તો એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક નાનો ટોપિક લઈ લઈએ અને પછી પૂર્ણ કરીએ આપણે. શૂન્યકાળ, જેને 0 અવર ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે, 0 અવર. રેડી? તો 0 અવર એટલે શું? તો કે પ્રશ્નકાળ અને ગૃહની કાર્યવાહી, પ્રશ્નકાળ અને ગૃહની કાર્યવાહી શરૂ થાય તે બંને વચ્ચેના સમયગાળાને, પ્રશ્નકાળ અને ગૃહની કાર્યવાહી વચ્ચેના સમયગાળાને શૂન્યકાળ કહેવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન ગૃહના સભ્યો કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના વગર, બરાબર, ચર્ચા કરે છે, પ્રશ્નો પૂછે છે અને મુદ્દો ઉઠાવે છે. અને સંસદના પ્રક્રિયા નિયમમાં શૂન્યકાળનો પણ ઉલ્લેખ નથી, પરંતુ આ વ્યવસ્થા છે ભારતીય સંસદીની વ્યવસ્થાની દેન છે વિશ્વની ભારતને દેન છે. એટલે આ બીજા કોઈ પણ વિશ્વના બંધારણમાંથી નથી લીધું, પણ ભારતે ખુદ એનો સર્જન કર્યું છે શૂન્યકાળનો. પ્રશ્નકાળ અને ગૃહની કાર્યવાહી વચ્ચેના સમયગાળાને આપણે શૂન્યકાળ જ કહીએ છીએ. ત્યાર પછી બીજું, આના રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો પૂછજો. બરાબર, આપણે કાલે પ્રશ્નકાળ અને શૂન્યકાળ અને હજી પ્રસ્તાવો બધા જે ગઈ પીએમ પ્રશ્ન પૂછાઈ ગયા છે, આના રિલેટેડ આપણે ચર્ચા કરશી પાછી. પ્રશ્નકાળ, શૂન્યકાળ અને પ્રસ્તાવો. બરાબર, પ્રસ્તાવો શું શું છે, કઈ રીતે લઈ આવવામાં આવે છે, ખરા અર્થમાં જોઈએ તો આ પીએ 2021 એ પૂછાઈ ગયા 3 જાન્યુઆરીના રોજ. પ્રસ્તાવો ક્યાં ક્યાં છે? બરાબર, વિશેષાધિકાર પ્રસ્તાવ, અવિશ્વાસ પ્રસ્તાવ, નિંદા પ્રસ્તાવ, ધ્યાનાકર્ષણ વગેરે ઘણા પ્રકારના પ્રસ્તાવો છે. બરાબર, આજે ચાલુ નથી કરતા, ગઈકાલે આપણો લેક્ચર છે જ. બરાબર, એ ગઈકાલે આપણે તમે થોડુંક વાંચી નહીં આવજો અને આપણે મજા આવશે. બરાબર, અને કઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછજો. બરાબર, અને આજના લેક્ચરમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો મને. ચાલો, નકર આપણે આજનો લેક્ચર છે સમાપ્ત કરી દઈએ. બેનો કઈ પ્રશ્ન છે? ઓકે, તો ગઈકાલે હવે મળશી. ચાલો, જય હિન્દ, જય ભારત બધાને. ઓકે સર, ડન. ઓકે, ડન.